હેલો ડિયર બ્રધર્સ એન્ડ સિસ્ટર્સ, વેલકમ ટુ સહસ્ત્ર આઈએએસ. આશા રાખી રહ્યો છું કે આપ સૌ ભાઈઓ બહેનોની તૈયારી ખૂબ જ સરસ રીતે થઈ રહી હશે. આપ લોકો મન લગાવી ખુદની ક્ષમતા પર વિશ્વાસ રાખી અને પોતાની તૈયારી કરી રહ્યા હશો. વિદ્યાર્થી મિત્રો, તમે સૌ કોઈ જાણો છો કે આપણે ઇન્ડિયન ઇકોનોમી એન્ડ પ્લાનિંગ, ઇન્ડિયન પોલિટી એન્ડ કોન્સ્ટિટ્યુશનને બંને વિષયને અનુલક્ષીને એક વેબ સિરીઝ ઓફ લેક્ચર્સ જે છે એ શરૂ કરેલ છે. અને યસ, આ વેબ સિરીઝનો આ સેકન્ડ લેક્ચર, સેકન્ડ એપિસોડ છે. યસ, આ વેબ સિરીઝની અંદર અલગ અલગ 42 લેક્ચર લેવામાં આવશે. ઇકોનોમીના 15, ઇન્ડિયન પોલિટી એન્ડ કોન્સ્ટિટ્યુશનના 27 લેક્ચર. કયા દિવસે કયો લેક્ચર આવશે, એ લેક્ચરમાં કયા એમસીક્યુ સોલ્વ, ટોપિકના એમસીક્યુ સોલ્વ કરાવવામાં આવશે, એનું ટાઈમ ટેબલ જે છે એ મેં આપી દીધું છે. જે કોઈ પણ વિદ્યાર્થી પાસે ટાઈમ ટેબલ ન હોય, લિંક મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે. અગાઉના લેક્ચર્સ તમારે જોવા હોય તો એની પણ લિંક જે છે એ ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે. તમે બધા જાણો જ છો કે આપણે આ જે વેબ સિરીઝ શરૂ કરી છે એનો એક જ પર્પસ છે, એક અને માત્ર એક જ પર્પસ છે કે તમારી આ બંને વિષયમાં તૈયારી કેવી છે એનું એક તમે સ્વમૂલ્યાંકન કરી શકો. ક્લિયર છે? લેક્ચર શરૂ કરતા પહેલા બહુ મહત્વપૂર્ણ સૂચના, બે સૂચના છે. પહેલામાં પહેલી કે ભાઈ આ 12-15 જેટલા પણ ક્વેશ્ચન સોલ્વ કરાવીએ, લેટ્સ સે ફોર એક્ઝામ્પલ 12 માંથી તમારા 12 સાચા પડે છે તો ખુશ થવાનું છે, પણ છકી નથી જવાનું કે હા આપણે તો ભાઈ સોલ્વ કરી દીધા. તમારે ખુશ થવાનું કે હા ભાઈ મારી તૈયારી સાચા ડાયરેક્શનની અંદર છે અને મારે એ જ દિશામાં મહેનત શરૂ રાખવાની છે. કોઈ એવું હશે કે જેના 12 માંથી 2 જ સાચા પડશે, કે ચલો 0 સાચા પડશે, તો એને પણ એક સ્વમૂલ્યાંકન કરવાનું છે. ખુશ જ થવાનું છે કે એક્ઝામમાં બધાય ખોટા પડે એની પહેલા મારા અહીંયા ખોટા પડી ગયા, કે જેથી અમને ખબર પડી કે ભાઈ આપણા 12 માંથી 0 સાચા પડે છે. ઇટ મીન્સ કે આપણે હજુ બહુ મોટી મંઝિલ કાપવાની બાકી છે. અને મેં કીધું હતું એમ કે આ એક્ઝામનું આ એમસીક્યુઝ જે છે 42 લેક્ચરમાં જે કંઈ પણ એમસીક્યુ હશે એનું લેવલ ક્લાસ 1-2 ના લેવલ પર હશે. દાસા સાહેબના ટાઈમમાં જે ક્લાસ 1-2 હતું એ. ક્લિયર છે? નોટ અત્યારની વાત નથી. ઓકે, નેક્સ્ટ સૂચના કે હું ક્વેશ્ચન આવશે એટલે એને વાંચી અને સીધો સોલ્વ કરાવવા માંડીશ. પેલી ક્લાસ 3 વાળી પેટર્ન આપણી નથી કે 10 સેકન્ડ, 15 સેકન્ડ, 20 સેકન્ડ આપવું, સાહેબ પૂછે કે હાલો જલ્દી જલ્દી જવાબ લખો ABCD, આવું બધું આપણને નથી ફાવતું. બરાબર છે? ઓકે, ક્વેશ્ચન 1. ભારતના અન્ય દેવાના અનુસંધાનમાં, અધર લાયબિલિટીઝના અનુસંધાનમાં નીચે જણાવેલ વિધાનો પૈકીનું કયું અથવા કયા વિધાન સાચા છે? ઓકે, હવે તમને ખબર છે કે દેવું, લેક્ચર 1માં મેં કીધું હતું કે સરકારનું દેવું છે એને 2 ભાગમાં વિભાજિત કરવામાં આવે. એક છે જાહેર દેવું અને એક છે અન્ય દેવું, અધર લાયબિલિટીઝ, પબ્લિક ડેટ અને અધર લાયબિલિટીઝ. હવે જાહેર દેવું શું છે તો આપણે કીધું હતું કે ભાઈ સંચિત નિધિ એકીકૃત ફંડ ખાતે ઉધારવામાં આવે. કેન્દ્રનું હોય તો ભારતના એકીકૃત ફંડ, રાજ્યનું હોય તો રાજ્યના એકીકૃત ફંડ ખાતે ઉધારવામાં આવે. કેવું? જાહેર દેવું. જાહેર દેવું લેવું હોય, સરકારે દેવું, જાહેર દેવા અંતર્ગત કોઈ પૈસા લેવા હોય તો ધારાસભાની, સંસદની મંજૂરી અનિવાર્ય છે. યસ, આપણે જોઈ ગયેલા હતા. અને ત્યારે મેં તમને લેક્ચર 1ની અંદર અન્ય દેવું એટલે શું એને લઈને પણ 2 સ્ટેટમેન્ટ તો કહી જ દીધા હતા કે અન્ય દેવું છે એ ભારતના એકીકૃત ફંડ ખાતે નહીં, પરંતુ ભારતના જાહેર ખાતા, પબ્લિક એકાઉન્ટ ખાતે ઉધારવામાં આવે છે. રાજ્યનું અન્ય દેવું હોય તો રાજ્યના જાહેર ખાતા ખાતે ઉધારવામાં આવે. ઓકે, અન્ય દેવા હેઠળ કોઈ રકમ લેવી હોય કે પછી એની ચૂકવણી કરવાની હોય, સંસદીય મંજૂરીની જરૂરિયાત નથી. કેન્દ્ર સરકારનું હોય તો સંસદીય મંજૂરી, કારણ કે અહીંયા ક્વેશ્ચનમાં ભારતનું લખ્યું છે, રાજ્યનું નથી લખ્યું, માટે અહીંયા મેં સંસદ લખ્યું છે. ક્લિયર છે? રાજ્યનું અન્ય દેવું હોય તો વિધાનસભા આવશે અથવા તો વિધાનમંડળ. ઓકે, તો પહેલા 2 સ્ટેટમેન્ટ તો તમને જોતા જ સાચા લાગે છે. યસ, કે ભાઈ અન્ય દેવું જાહેર ખાતા પર ઉધારવામાં આવે છે. રાઈટ? ઓકે, અન્ય દેવું લેવા મતલબ અન્ય ઋણ હેઠળ કોઈ રકમ લેવી છે તો એ રકમ લેવા માટે, એ રકમની ચૂકવણી કરવા માટે ધારાસભાની, સંસદની મંજૂરી અનિવાર્ય નથી. ઓકે, આ સ્ટેટમેન્ટ પણ સાચું છે. સ્ટેટમેન્ટ 3 થોડું ટ્રિકી છે. અન્ય દેવું હેઠળ લેવાયેલી રકમ બાબતે સરકારની ભૂમિકા એક ટ્રસ્ટી સમાન હોય છે. યસ, આ સાચું છે. ક્લિયર છે? અન્ય દેવા હેઠળ સરકાર જે કંઈ પણ રૂપિયા લે છે, ક્લિયર છે? યસ, એમાં સરકારની ભૂમિકા એક કસ્ટોડિયન ટાઈપની, એક ટ્રસ્ટી ટાઈપની હોય છે. ક્લિયર છે? ઘણી બધી જગ્યાએ આવું સ્ટેટમેન્ટ લખેલું હશે. તો યસ, આ સ્ટેટમેન્ટ સાચું છે. તો આન્સર વુડ બી ડી. ક્લિયર થઈ? સિમ્પલ વસ્તુ છે. ફેક્ચ્યુઅલ સ્ટેટમેન્ટ પણ આવશે. ક્લિયર છે? આપણે બધા પ્રકારના એમસીક્યુ જોવાના ને.
ઓકે, નેક્સ્ટ છે નાણાકીય વર્ષ 2024-25ના કેન્દ્રીય બજેટમાં અસરકારક મૂડી ખર્ચ અંદાજે જીડીપીના કેટલા ટકા રહેશે? હવે પહેલા તો ઘણા બધાને એ નહીં ખબર હોય કે આ અસરકારક મૂડી ખર્ચ છે શું? ઇફેક્ટિવ કેપિટલ એક્સપેન્ડિચર. સાહેબ અમે તો બજેટમાં મૂડી ખર્ચ જ ભણ્યા છીએ, તો આ અસરકારક મૂડી ખર્ચ ક્યાંથી આવ્યો? ક્લિયર છે? આન્સર શું આવશે? 2.9% ઓફ જીડીપી, 4.5% ઓફ જીડીપી, 6.5% ઓફ જીડીપી કે 6.1% ઓફ જીડીપી? આ ફેક્ચ્યુઅલ સવાલ છે, વેરી ઇમ્પોર્ટન્ટ છે. ક્લિયર છે? માટે મેં તમને અહીંયા કીધો છે. આશા રાખીએ કે તમારા ગુજરાતના જે બજેટની પીડીએફઓ બહાર પડી છે એમાં આવો ડિટેલ આપેલી હશે અને બહુ ઇમ્પોર્ટન્ટ ડિટેલ છે. અને અસરકારક મૂડી ખર્ચનો ક્વેશ્ચન જે છે, યસ, એ ઇમ્પોર્ટન્ટ છે અને ડ્યુ છે, હજી સુધી આવ્યો નથી અને આ લેટેસ્ટ વસ્તુ છે. યસ, તમને ખબર છે મૂડી ખર્ચ તો તમે સાંભળ્યું જ હશે. મૂડી ખર્ચ, કેપિટલ એક્સપેન્ડિચર, મૂડી ખર્ચ, કેપેક્સ, કેપિટલ એક્સપેન્ડિચર આવું કહેવાય. પણ આ અસરકારક મૂડી ખર્ચ શું છે? અસરકારક મૂડી ખર્ચ આ શું છે? ઇફેક્ટિવ કેપિટલ એક્સપેન્ડિચર, ઇફેક્ટિવ કેપેક્સ, આ શું છે? મેં લેક્ચર 1માં કીધું હતું, એક અસરકારક મહેસૂલી ખાધ, આવો શબ્દ આવ્યો હતો, ઇફેક્ટિવ રેવન્યુ ડેફિસિટ. ત્યારે મેં તમને કીધું હતું કે અસરકારક મહેસૂલી ખાધ પ્રણવ મુખર્જીને આપણે યાદ કર્યા હતા અને અસરકારક મૂડી ખર્ચ નિર્મલા તાઈને યાદ કરેલા હતા. યસ, ઓકે, સમજાવું છું હમણાં શું છે. પણ એક વસ્તુ યાદ રાખજો, અસરકારક મૂડી ખર્ચ છે એ મૂડી ખર્ચ કરતા હંમેશા વધારે જ હોય, હંમેશા વધારે જ આવશે. કેમ? તો કે મૂડી ખર્ચમાં જ કાંઈક બાબત વિગત એડ કરવાની છે. મૂડી ખર્ચની જે રકમ હશે એમાં કોઈક રકમ, કોઈક વિગત હેઠળની રકમ એડ કરીએ એટલે અસરકારક મૂડી ખર્ચ મળશે. તો ઓબ્વિયસલી મૂડી ખર્ચમાં કંઈક ઉમેરો કરવાનો છે તો જ અસરકારક મૂડી ખર્ચ મળે. તો સ્વાભાવિક છે અસરકારક મૂડી ખર્ચ છે એ મૂડી ખર્ચ કરતા વધારે હોય. યસ, આ સ્ટેટમેન્ટ પણ પૂછાઈ શકે. અને અસરકારક મૂડી ખર્ચનો સવાલ હું જીપીએસસી 1-2 માટે નથી કહેતો, યુપીએસસીમાં ડ્યુ છે એવું કહું છું. ક્લિયર છે? યસ, ઓકે. તો એક બીજા પણ ફિગર્સ છે કે 2024-25ના બજેટમાં અસરકારક મૂડી ખર્ચ તો આપણે જોઈ ગયા 4.5% જીડીપીના અંદાજે, જીડીપીના 4.5% જેટલો રહેશે. તો મૂડી ખર્ચ કેટલો રહેશે? તો એક તો એ લોજિક લાગી ગયું કે જીડીપીના 4.5%ની જે રકમ થશે એના કરતાં તો ઓછો જ રહેશે. યસ, પૂછાઈ શકે. સરકારનો મૂડી ખર્ચ જીડીપીના 3.4% જેટલો છે. પણ હવે પ્રશ્ન એ થાય કે આ અસરકારક મૂડી ખર્ચ એટલે શું? તો અહીંયા આપણે સિમ્પલ એક વસ્તુ યાદ રાખીશું. કદાચ તમને યાદ હશે લેક્ચર 1માં મેં કીધી હતી, અસરકારક મહેસૂલી ખાધ, અસરકારક અથવા પ્રભાવક મહેસૂલી ખાધ, ઇફેક્ટિવ રેવન્યુ ડેફિસિટ. અને આની મેં ફોર્મ્યુલા કીધી તમને કંઈક, મહેસૂલી ખાધ એમાંથી શું બાદ કરવાનું? તો કે કેન્દ્ર સરકાર દ્વારા, સેન્ટ્રલ ગવર્મેન્ટ દ્વારા રાજ્યો તથા સંઘ પ્રદેશો, તમામ સંઘ પ્રદેશો આવશે? ના, વિધાનમંડળ ધરાવતા હોય એવા જ આવે હો. જમ્મુ કાશ્મીર આવે કારણ કે જમ્મુ કાશ્મીરમાં વિધાનસભા છે. ક્લિયર છે? પણ સામે લદ્દાખ નહીં આવે કારણ કે એમાં વિધાનમંડળ, વિધાનસભા નથી. વિધાનમંડળ જેનરિક ટર્મ છે. હું વિધાનમંડળ બોલું તો વિધાનસભા આવી જાય, વિધાન પરિષદ હોય તો એ પણ આવી જાય. પણ વિધાનસભા સ્પેસિફિક બોલું તો પછી એ જ ગણાશે. જેમ સંસદ બોલો તો લોકસભા, રાજ્યસભા બે આપણે ગણી લઈએ જેનરિકલી. આમ તો રાષ્ટ્રપતિ એ ગણાય, પણ યસ, જેનરિકલી સંસદ બોલો એટલે લોકસભા, રાજ્યસભા બે સમજીએ. તો યસ, વિધાનમંડળ છે એ એક જેનરિક ટર્મ છે. સંઘ પ્રદેશોને મૂડીના સર્જન, કેપિટલ ક્રિએશન માટે અપાતી ગ્રાન્ટ. દર વર્ષે તમે બજેટમાં જુઓ ને તો કેન્દ્ર સરકારે એક રકમ ફાળવેલી હોય તમામ રાજ્યોને અને વિધાનમંડળ ધરાવતા સંઘ પ્રદેશોને. ક્લિયર છે? મૂડીઓના સર્જન પેટે કંઈક રકમ ગ્રાન્ટ આપવામાં આવે છે.
તો મહેસૂલી ખાધ જે આવ્યું હોય એમાંથી આ ગ્રાન્ટ ફોર કેપિટલ ક્રિએશન આવો ઇંગ્લિશ શબ્દ છે એ બાદ કરી દો એટલે તમને મળે અસરકારક મહેસૂલી ખાધ. કેમ અહીંયા પાછું લઈએ એવું તો હમણાં ખ્યાલ આવશે તમને. વિધાન મંડળ ધરાવતા તેવા જ. ઓકે, હવે અહીંયા તમારા માટે એક વસ્તુ છે, આ અસરકારક શબ્દ છે ને, ઇફેક્ટિવ, એને આની સાથે લેવા દેવા છે, આ રાજ્યો તથા સંઘ પ્રદેશો. કેમ? તો કે હવે તમને ખ્યાલ આવશે. અસરકારક મહેસૂલી ખાધમાં કેન્દ્રની મહેસૂલી ખાધ હતી, પણ એમાં રાજ્યો અને સંઘ પ્રદેશોને લગતી કંઈક બાબત આવી હતી. આ પ્રણવ મુખર્જીના ટાઈમમાં હતું. હવે આપણે મતલબ એ જ્યારે ફાઇનાન્સ મિનિસ્ટર હતા ત્યારે. ઓકે, અસરકારક મૂડી ખર્ચ. સહસ્ત્રવાળાને ભાઈ આ રિવિઝન થશે, કેપિટલ એક્સપેન્ડિચર. અસરકારક મૂડી ખર્ચ છે તો એમાં સિમ્પલી કેન્દ્ર સરકારનો જે આ મૂડી ખર્ચ હતો આ તો આપણે લખી જ લઈએ, કેન્દ્ર સરકારનો મૂડી ખર્ચ પ્લસ જે આ મૂડીઓના સર્જન પેટે ગ્રાન્ટ આપવામાં આવી છે ને, બસ એ જ બાબત અહીંયા કંઈક આવશે. હમણાં લેક્ચરને પોઝ કરવો પડ્યો તો ભાઈ, કારણ કે બાજુમાંથી પેલું ગણપતિ દાદાનો અત્યારે ઉત્સવ શરૂ થાય એટલે બધા મૂર્તિ લઈને નીકળતા હોય ને દાદાના વધામણા કરવા માટે, એક્સેસિવ ડિસ્ટર્બન્સ આવતું હતું. ઓકે, તો અસરકારક મૂડી ખર્ચ એટલે શું? તો કે કેન્દ્ર સરકારનો જે મૂડી ખર્ચ છે એ, યસ, પ્લસ આજે આપણે જોયું ને કેન્દ્ર સરકાર દ્વારા રાજ્યોને તથા સંઘ પ્રદેશોને મૂડીઓના સર્જન પેટે અપાતી ગ્રાન્ટ, એ અહીંયા એડ કરી દો મૂડી ખર્ચની અંદર, તો એ ગણાશે અસરકારક મૂડી ખર્ચ. કેન્દ્ર સરકાર દ્વારા રાજ્યો તથા, કોઈના મિત્રનું નામ છે રાજુ, આપણે રાજ હોય તો રાજ્યો જ કહેતા હોઈએ, મારા મિત્રનું નામ છે, રાજ્યો તથા સંઘ પ્રદેશોને મૂડીઓના સર્જન માટે આપવામાં આવતી ગ્રાન્ટ. એના માટે ઇંગ્લિશ શબ્દ છે ગ્રાન્ટ ઇન એડ ટુ સ્ટેટ્સ એન્ડ યુટીઝ ફોર કેપિટલ ક્રિએશન. ગ્રાન્ટ ઇન એડ ટુ સ્ટેટ્સ એન્ડ યુટીઝ ફોર કેપિટલ ક્રિએશન ઓર ક્રિએશન ઓફ કેપિટલ ઓર કેપિટલ અસેટ્સ, જે શબ્દ હોય. તો એક વસ્તુ જુઓ, કેન્દ્ર સરકાર રાજ્યોને અને સંઘ પ્રદેશો, પણ કયા સંઘ પ્રદેશો? વિધાન મંડળ ધરાવતા હોય એવા જ સંઘ પ્રદેશો. રાજ્યોને અને સંઘ પ્રદેશોને મૂડીઓના સર્જન પેટે જે ગ્રાન્ટ આપવામાં આવે છે, એ ગ્રાન્ટની જે કાંઈ પણ રકમ આવશે, 3 લાખ કરોડ, 4 લાખ કરોડ, બધા રાજ્યોને એટલી તો થાય જ ને ભેગી થઈ, તો એ ગ્રાન્ટની જે રકમ હોય, જો તમે એને મહેસૂલી ખાધમાંથી બાદ કરી દો છો, મહેસૂલી ખાધમાંથી એને હટાવી દો છો, તો એ મળે શું આપશે તમને? અસરકારક મહેસૂલી ખાધ. આ ગ્રાન્ટની રકમને કેન્દ્ર સરકારના મૂડી ખર્ચમાં જો એડ કરશો તો એ તમને મળશે અસરકારક મૂડી ખર્ચ. લગભગ ક્યાંય કોઈ બુકમાં ગુજરાત વાળા તો નહીં જ આપ્યું આપણા, બરાબર છે? યસ, હું બી ગુજરાતી જ છું, પણ કેવું છે કે આપણા વિદ્યાર્થીઓ ફર્સ્ટ ક્લાસ છે, બરાબર છે, પણ ભોળા છે અમુક વસ્તુઓમાં, ક્લિયર છે? એ તો કેવું જ પડે. અને સાહેબો સવારે તલાટીમાં ભણાવતા હોય, બપોરે સીસી મેન્સ, બરાબર છે, તો સાંજે ફરી પાછા જીપીએસસી ફાઉન્ડેશન બેચ, મતલબ કોઈ બાકી જ નહીં એમ. આ એસટીઆઈની ભરતી હું આજે જોતો હતો, આજે આવી છે, બરાબર છે, 15-20 મિનિટ, અડધી કલાકમાં તો ઘણા બધા ક્લાસીસની નોટિફિકેશન આવવાનું ચાલુ થઈ ગઈ. નવા સિલેબસ મુજબ એસટીઆઈની તૈયારી કઈ રીતે કરીશું, બરાબર, સફળતાની ચાવી, સંઘર્ષ કરવા માટે તૈયાર.
કરતા સારું કન્ટેન્ટ આપો ને. ઓકે, ક્વેશ્ચન 3. ભારતમાં નીચે પૈકીના કયા કયા ઉદ્દેશ્યથી આપવામાં આવતી સબસિડીને સામાજિક હેતુથી આપવામાં આવતી સબસિડી ગણી શકાય? હવે સાહેબ સબસિડી તો આનો ભાગ છે. હા ભાઈ, સબસિડી ખર્ચ નથી, જાહેર ખર્ચ જ થયો ને. તો જાહેર આવક, જાહેર ખર્ચ અને જાહેર દેવું રાજકોષીય નીતિનો ભાગ છે. યસ, તો સબસિડી પણ બરાબર છે. સબસિડીને બે ભાગમાં આપણે વર્ગીકૃત કરી શકાય. એક તો સબસિડીના હેતુના આધારે અને બીજી છે સબસિડીના બરાબર જે અસરો છે અસરોના આધારે. ઓકે, હવે હેતુના આધારે સબસિડીને બે ભાગમાં તમે વર્ગીકૃત કરી શકો. સામાજિક સબસિડી, સોશિયલ સબસિડી, અને બીજી આવે આર્થિક સબસિડી. ઓકે, અસરોના આધાર ઉપર સબસિડીને અગેન બે ભાગમાં વર્ગીકૃત થાય. વિકાસલક્ષી અને બીજી છે બિન વિકાસલક્ષી. ડેવલપમેન્ટલ સબસિડી, નોન ડેવલપમેન્ટલ સબસિડીઝ. ક્લિયર છે? અથવા એને ઉપભોગ અથવા વપરાશ કે ઉપભોગ, કન્ઝપ્શન. હવે આની ડિટેલ અત્યારે નથી આપતો ભાઈ, બરાબર, કારણ કે આનો આખો લેક્ચર બને છે. ઓકે, તો અહીંયા ક્વેશ્ચન શું પૂછ્યો છે કે ભાઈ નીચે પૈકીની કઈ સબસિડીને સામાજિક હેતુથી, સોશિયલ પર્પસથી આપવામાં આવતી સબસિડી ગણી શકાય? તો સબસિડી કયા હેતુથી આપવામાં આવે છે એના આધાર પર મેં કીધું એમ કે ભાઈ સામાજિક અને આર્થિક સબસિડી એમ બે ભાગમાં વર્ગીકૃત થાય. હવે સામાજિક સબસિડી એટલે શું? તો કે સિમ્પલ, ખેડૂતને, આપણે ખેતી પ્રધાન દેશ છે, આપણા ખેડૂતો હજી માનો કે પશ્ચિમના ખેડૂતો છે એટલા સદ્ધર નથી, તો આપણે એને બિયારણમાં સબસિડી આપવી પડે. સિંચાઈમાં સબસિડી, ઇરિગેશન, માનો કે ડ્રીપ ઇરિગેશન લે તો એમાં સરકાર સબસિડી આપે છે. માનો કે પીએમ કુસુમ છે તો એના અંતર્ગત સબસિડી આપવામાં આવે છે. ક્લિયર છે? કૃષિનું સોલારાઇઝેશન આપણે વાત કરીએ છીએ તો યસ, ખેતીમાં જે સબસિડી થાય છે, ખેતી, ક્લિયર છે, પછી એ બિયારણ હોય કે પછી સિંચાઈની સબસિડી, એને આપણે સામાજિક સબસિડી કહી શકીએ. બીજું તો કે એલપીજી સબસિડી. આપણે એલપીજી સિલિન્ડર ઉપર જે સબસિડી આપવામાં આવે છે તો કે ઓલરેડી આપણે ઇન્ડિયામાં મોટાભાગે પ્રજા શું છે, મિડલ ક્લાસ અથવા લોઅર મિડલ ક્લાસ કે પછી ગરીબ છે. તો ઓબ્વિયસલી એમાં જે સબસિડી આપવામાં આવે સોશિયલ પર્પસથી આપવામાં આવે છે કે લોકો ઉપર એક ભારણ ના આવી જાય વધારે ખર્ચનું. યસ, તો એને પછી તો કે માનો કે ફૂડ સબસિડી, ખાદ્ય સબસિડી, અગેન સામાજિક ઉદ્દેશ્ય છે એનો કે લોકોને એટલીસ્ટ ખાદ્ય સુરક્ષા સુનિશ્ચિત થાય. હવે તો ધીમે ધીમે આપણે ફોર્ટિફાઈડ ફૂડ આપીએ છીએ કે પોષણની સુરક્ષા પણ સુનિશ્ચિત કરી શકીએ. રાઈટ? આર્થિક સબસિડીનું ઉદાહરણ શું કહી શકાય? તો કે આર્થિક સબસિડી એટલે તો સિમ્પલી ઉદ્યોગોને વ્યાજ માફી, યસ, અથવા તો મૂડીરોકાણ સબસિડી, કે ભાઈ ઉદ્યોગો વધુ ને વધુ મૂડીરોકાણ કરશે, વધુ ને વધુ મૂડીરોકાણ એટલે ફેક્ટરીઓ બનાવે, નવા નવા બરાબર પ્લાન્ટ્સ નાખશે, તો સ્વાભાવિક છે કે એમાં રોજગારીનું સર્જન થશે, એમાં ચીજવસ્તુનું ઉત્પાદન થશે, તો સેવાઓનો વિનિમય થશે, દેશનો જીડીપી અપ જશે. તો યસ, આ બધી આવી સબસિડી છે એને આર્થિક હેતુથી આપતી સબસિડી કહી શકાય. ક્લિયર છે? યસ, અહીંયા સોલાર રૂફટોપ પણ આવે કે ભાઈ આપણે ઇન્ડિયાની અંદર, ક્લિયર છે? યસ, સોલાર રૂફટોપને તમે, ક્લિયર છે, સામાજિક ઉદ્દેશ્ય માટે ન ગણતા, કારણ કે સોલાર રૂફટોપ ક્યાં તમને જોવા મળે? લગભગ બધા થોડાક પૈસાદારો એમના ઘરે જ જોવા મળે હજી. ક્લિયર છે? તો માટે એને સામાજિક ન ગણી શકાય. એક વાત કહું, મને ખુદને એમસીક્યુ સોલ્વ કરાવવું હતું ને મને ખુદને પેલું થાય છે. જુઓ તમે, હું લેક્ચરમાં ક્યાંથી ક્યાં વયો ગયો? સબસિડી ઉપર. ઓકે, તો ચલો ક્વેશ્ચન, ખાતર સબસિડી, ઓકે, સામાજિક પર્પસ છે. યસ. એલપીજી સબસિડી, અગેન યસ. પણ સોલાર રૂફટોપ સબસિડી નો. તો આન્સર શું થશે? યસ, એ વુડ બી આન્સર. ભાઈ શરૂઆતમાં કદાચ અડધી કલાક થઈ જાય લેક્ચરમાં તો ચલાવી લેજો, ધીમે ધીમે હું પણ પ્રેક્ટિસ પાડી દઈશ. ઓકે, નેક્સ્ટ, નીચે પૈકીનું કયું અથવા કયા
સંકોચનકારી રાજકોષીય નીતિ કોન્ટ્રેક્શનરી ફિસ્કલ પોલિસીનો ભાગ ગણી શકાય નહીં. સાહેબ રાજકોષીય નીતિ તો તમે કીધું હતું કે ભાઈ જાહેર આવક, જાહેર ખર્ચ ને જાહેર દેવું, તમે એવું કીધું ભારતમાં સત્તાવારપણે કોઈ જ રાજકોષીય નીતિ નથી. ક્લિયર છે? રાજકોષીય નીતિમાં સરકારની ભૂમિકા સર્વોચ્ચ છે. પણ આ તો હવે તમે નવું લાયા, સંકોચનકારી રાજકોષીય નીતિ. ક્લિયર છે? રાજકોષીય નીતિ પણ બે પ્રકારની હોય, સંકોચનકારી અને વિસ્તરણકારી. જોઈએ આપણે. રાજકોષીય નીતિ, તમે ઇકોનોમીને ક્લિયર છે જેટલો પ્રેક્ટિકલ અને સિમ્પલ ઉદાહરણથી સમજવાનો પ્રયત્ન કરશો ને એટલું તમને આ વિષય બહુ ઈઝી લાગશે અને બહુ રમતગમતની વાત છે. તમને એમ થતો સાહેબ હું સાયન્સ બેકગ્રાઉન્ડમાંથી આવું છું, તો હું તમને કહી દઉં હું સાયન્સ બેકગ્રાઉન્ડમાંથી આવું છું. ક્લિયર છે? રઘુરામ રાજન પણ સાયન્સ બેકગ્રાઉન્ડમાંથી જ આવે છે. મતલબ હું આઈ ડોન્ટ વોન્ટ ટુ ડ્રો પેરેલલ બિટવીન માય સાઇડ એન્ડ હિમ. બરાબર છે? તો બહુ મહાન મોટા અર્થશાસ્ત્રી છે. બરાબર છે? યસ. વળી તમે પાછા મને લોક ડાયરા કલાકાર છે. બરાબર છે? આજકાલ એમના મીમ્સ બહુ આવે છે, ગોળા ફેંક ને બરછી ફેંકના. એમની સાથે સરખાવી ના દેતા. બરાબર છે? બટ એમને સાંભળવાની મજા આવે ભાઈ, સાહિત્યકારને. બરાબર છે? યસ. ઓકે. રાજકોષીય નીતિમાં મેઇનલી તો જાહેર આવક અને જાહેર ખર્ચ જ છે. ક્લિયર છે? જાહેર દેવું તો પછી આવે, આવક વધારે છે, ખર્ચ વધારે છે, એના આધારે નક્કી થાય કે ભાઈ દેવું કરવાનું કે નહીં. પણ રાજકોષીય નીતિમાં મેઇન તો બાબત શું છે? જાહેર આવક અને જાહેર ખર્ચ. ઓકે. હવે માનો કે સરકાર એવી ટૂંકમાં બજેટ એ પ્રકારે લાવે છે, અહીંયા તમે બજેટ જ સમજી લેજો. ભારતમાં તો બજેટ જ સમજવાનું છે, બજેટના માધ્યમથી સિદ્ધ થાય છે. ઓકે. હવે જો જાહેર આવક જે છે એ જાહેર ખર્ચ કરતા વધારે હોય, ઇન શોર્ટ બજેટમાં જે આવક છે, સરકારની જે કંઈ પણ આવક છે એ બજેટમાં જે કંઈ પણ ખર્ચ થાય છે એના કરતા વધારે છે, આવક વધારે છે. ક્લિયર છે? ઇન શોર્ટ અહીંયા સરકાર જે છે એ ખર્ચ ઓછો કરે છે. સરકાર ખર્ચ ઓછો કરે છે. સરકાર એક પ્રયત્ન કરે છે કે અર્થતંત્રમાં, સરકાર પ્રયાસ કરે છે કે અર્થતંત્રમાં નાણાં જે છે એ ઓછા રહે. નાણાં, મની જે છે એ ઓછા રહે. લોકોના હાથમાં વધારે પૈસા ન રહે. સરકાર એવું ઈચ્છે છે ઇકોનોમીમાં મની જે છે, નાણાં છે, ક્લિયર છે, ઓછા રહે. સરકાર એવું સુનિશ્ચિત કરવાનો પ્રયત્ન કરે, પ્રયાસ કરે. તો યસ, આવી રાજકોષીય નીતિ છે એને આપણે કહીએ સંકોચનકારી રાજકોષ. માર્કેટ જે પૈસા છે એ ઓછા કરવાનો પ્રયત્ન કરે છે, સંકોચન થાય છે, માટે સંકોચનકારી. સંકોચનકારી રાજકોષીય નીતિ. ક્લિયર છે? ઓકે. પણ હવે માનો કે સરકાર જાહેર આવક કેટલી છે એની પરવા નથી કરતી. જાહેર ખર્ચ જે છે એ જાહેર આવક કરતા વધી જાય. સરકાર આવક, ચલો એ કે કાંઈ વાંધો નહીં, દેવું કરીને પણ સરકાર ખર્ચ કરે છે. સરકારનો ખર્ચ સરકારની આવક કરતા વધુ હોય. સરકાર પ્રયાસ કરે છે કે ક્લિયર છે ઇકોનોમીમાં, અર્થતંત્રમાં નાણાં વધુ રહે. સરકારનો એક પ્રયત્ન છે કે ભાઈ ઇકોનોમીમાં પૈસા માર્કેટમાં રહેવા જોઈએ, ખર્ચ કર્યા રાખો, વધુ ને વધુ ખર્ચ કરો. કેમ? તો કે ઇકોનોમીમાં મની સપ્લાય, પૈસો ફરતો રહેવો જોઈએ. તો યસ, આવી જે રાજકોષીય નીતિ છે અથવા તો આ પ્રકારનું બજેટ છે એને આપણે કહી શકીએ વિસ્તરણકારી. એક્સપાન્શન થાય ઇકોનોમીનું. પૈસા માર્કેટમાં હશે તો નવા રોકાણો થશે, નવા રોકાણો થશે તો ચીજવસ્તુઓનું ઉત્પાદન, સેવાઓનો વિનિમય વધશે, જીડીપી વધશે. તો યસ, વિસ્તરણકારી રાજકોષીય નીતિ.
ફોર એક્ઝામ્પલ જો હું તમને કહું તો આપણે 2008 થી 2010ની વચ્ચે જે નીતિ અપનાવી હતી બજેટમાં એ કહેવાય વિસ્તરણકારી રાજકોષીય નીતિ. કોવિડના વર્ષની અંદર 2020-2021માં જે નીતિ હતી અગેન એ વિસ્તરણકારી રાજકોષીય નીતિનું ઉદાહરણ હતું. ક્લિયર છે? તો કોઈ પણ જો બજેટમાં સરકાર એવો પ્રયત્ન કરે કે માર્કેટમાં વધુ ને વધુ ખર્ચ કરીએ અને રૂપિયા માર્કેટમાં વધારે, ઇકોનોમી એક્સપાન્ડ થાય, માર્કેટમાં રૂપિયો હશે, નવા રોકાણો થશે, નવું ઉત્પાદન થશે, એક્સપાન્શન થયું. ક્લિયર છે? એક્સપાન્શનરી વિસ્તરણકારી રાજકોષીય નીતિ. સરકાર એવો પ્રયત્ન કરે કે ભાઈ માર્કેટમાં ઓલરેડી ફુગાવો વધારે છે, નવો ખર્ચ કાંઈ નથી કરવો, બરાબર છે, ટેક્સ રેટ વધારી દો જેથી લોકોના હાથમાં, ઉદ્યોગોના હાથમાંથી પૈસા ઓછા થઈ જાય. સંકોચનકારી રાજકોષીય નીતિ. ક્લિયર છે? તો સરકારના કોઈ પગલાના પરિણામે ઇકોનોમીમાં નાણાં જે છે એ વધે, સરકાર કોઈ નીતિ, સરકાર કોઈ પગલું ભરે ને એના કારણે ઇકોનોમીમાં નાણાં જે છે એમાં વધારો થાય, વધારે પૈસા જાય, તો એ કહેવાય વિસ્તરણકારી. પણ એનાથી ઉલટું સરકાર કોઈ પગલું ભરે ને એના કારણે માર્કેટમાં જે રૂપિયા હોય એ સરકાર પાસે આવતા રહીએ તો એ કહેવાય સંકોચનકારી. યાદ રાખજો, આ મોનેટરી પોલિસી કરતા અલગ છે પાછી વસ્તુ. તો ચલો જોઈએ શું કીધું છે. સંકોચનકારી રાજકોષીય નીતિનો ભાગ ગણી શકાય નહીં. તો સંકોચનકારી હશે તો શું થતું હશે કે ભાઈ માર્કેટમાં, ઇકોનોમીમાં નાણાં જે છે એ ઓછા થાય તો કોર્પોરેટ વેરાના દરમાં વધારો કરવામાં આવે. કોર્પોરેટ ટેક્સની અંદર વધારો કરે છે સરકાર. કોર્પોરેટ ટેક્સ ઓછો કરે તો ઉદ્યોગો પાસે પૈસા રહીએ અને ઉદ્યોગો નવા રોકાણ કરે. પણ કોર્પોરેટ ટેક્સ જ વધારી દીધો તો કોર્પોરેટ ટેક્સ વધારી દીધો ઇટ મીન્સ કે હવે સરકાર એ પૈસા ઉદ્યોગો પાસે નહીં રહે, સરકાર પાસે આવી જશે. તો આ તો સંકોચનકારી રાજકોષીય નીતિનો ભાગ થયો. તો આ તો ભાગ છે. ઓકે. વિવિધ યોજનાઓ અન્વયે સ્ટાર્ટઅપ્સ અને એમએસએમઈ એકમોને પ્રત્યક્ષ નાણાકીય સહયોગ આપવામાં આવે. સરકાર જ સીધા સ્ટાર્ટઅપને અને એમએસએમઈ વાળાને પૈસા આપે છે, લો લઈ જાઓ, બસ તમે કામ કરો, રોજગારીનું સર્જન કરો, ચીજવસ્તુનું ઉત્પાદન વધારો, દેશને ફાયદો કરો. ઓકે. તો અગેન અહીંયા બરાબર છે, જાહેર ખર્ચ જે છે એ વધે. યસ. અહીંયા શું થાય છે? જાહેર આવક વધે ને, આવક વધારી રહી છે સરકાર કે માર્કેટમાંથી રૂપિયો ઓછો થઈ જશે ને ટેક્સ લેશે તો. ગ્રામીણ સડકોનું નેટવર્ક મોટું કરવામાં આવે. અગેન અહીંયા જાહેર ખર્ચ વધી રહ્યો છે. તો કયા બે ઓપ્શન આવશે? 1 નહીં આવે તો આ ઓપ્શન એલિમિનેટ, આ એલિમિનેટ, આ પણ એલિમિનેટ. તો આન્સર થશે તમારો. ક્લિયર છે? ધેટ્સ ઓલ. ઓકે. પાંચમું, લેક્ચર 1માં મેં સમજાવી દીધું છે. હવે અહીંયા સિમ્પલી સ્ટ્રેટ ફોરવર્ડ જઈશું. નીચે જણાવેલ આવકો પૈકીનું કયું અથવા કયા સંઘીય અંદાજપત્રમાં, યુનિયન બજેટમાં બિનકરપાત્ર મહેસૂલી આવકો ગણાશે? નોન ટેક્સ રેવન્યુ રિસિપ્ટ. હવે મહેસૂલી આવક છે એ લેક્ચર 1માં આપણે જોઈ જ ગયેલા હતા. બે પ્રકારની હોય, કરપાત્ર અને બિનકરપાત્ર. કરપાત્રમાં શું આવતું હતું તો કે સરકાર ટેક્સ લે, પછી ચાહે પ્રત્યક્ષ ટેક્સ, પ્રત્યક્ષ કર લે, પરોક્ષ કર લે કે પછી એમાં સેઝ અને સરચાર્જ લે. ક્લિયર છે? યસ. તો એ કેવી ગણાતી હતી? કરપાત્ર. પણ યસ, નોન ટેક્સ રેવન્યુ રિસિપ્ટમાં મેં તમને કીધું હતું સરકાર કોઈ ફી લે, ચાર્જ લે, સરકાર કોઈ સેવા આપે તો એ બદલ ફીઝ વસૂલાત કરે, ચાર્જ વસૂલાત કરે, પીએસયુઝ જે છે અથવા તો આરબીઆઈ છે, યસ, એ ડિવિડન્ડ આપે, યસ, અથવા તો વ્યાજની ચૂકવણી કરવામાં આવે. ભૂતકાળમાં સરકારે લોન આપી હોય એ વ્યાજની વસૂલાત, સરકાર પોતે લે તો વસૂલાત જ કહેવાય ને. યસ. તો આ બધી રકમ ક્યાં આવશે? નોન ટેક્સ, ટેક્સ સિવાયની મહેસૂલી આવકો. અને મહેસૂલી આવકો મેં કીધું તું સરકારની રોજિંદી આવક છે, સરકારનો અધિકાર છે. ઓકે. તો ચલો સ્ટેપ બાય સ્ટેપ જોઈએ છીએ. આરબીઆઈ દ્વારા સરકારને પ્રતિ વર્ષ ચૂકવવામાં આવતું ડિવિડન્ડની રકમ, યસ, તો આ આવશે. રાજ્યો દ્વારા, રાજ્યો અને સંઘ પ્રદેશો પાસેથી સરકારને પ્રાપ્ત થતી વ્યાજની રકમ, કેન્દ્ર સરકારે રાજ્યોને અને સંઘ પ્રદેશોને કંઈક લોન આપી હોય હવે રાજ્ય સરકાર અથવા સંઘ પ્રદેશની જે સરકાર છે એ વ્યાજની રકમ ચૂકવે.
આખી લોનની રકમ નથી કહેતો, દર વર્ષે જે વ્યાજની રકમ ચૂકવે છે એ, તો યસ એ બિનકરપાત્ર મહેસૂલી આવક. જાહેર સેવાઓ પૂરી પાડવા બદલ સરકારને થતી આવક, સરકાર મેં કીધું એમ આરટીઓમાં તમે લાયસન્સ કઢાવવા જાઓ તો ફી નથી લેતી. કેન્દ્ર સરકારમાં માનો કે લેટ સે ફોર એક્ઝામ્પલ તમારે કોઈ બુકનો કોપીરાઇટ જોઈએ છે, તમારે ચાર્જ આપવો પડે છે ને. યસ, એમનેમ તો કાંઈ નથી થતું. યસ, તો અગેન આ આવશે. જાહેર સાહસો દ્વારા સરકારને ચૂકવવામાં આવતું ડિવિડન્ડ, અગેન યસ. આવકવેરાઓ પર વસૂલવામાં આવતો સરચાર્જ, ટેક્સની વાત થઈ, કરપાત્ર આવક છે આ, તો કરપાત્ર આવક. અને આ કાંઈ ખબર ના હોય તો પાંચમો ઓપ્શન નથી આવતો, જોઈ લ્યો. આ છે એલિમિનેટ, આ છે એલિમિનેટ, બે તો એલિમિનેટ થઈ ગયા. ઓકે, હવે ચેક કરો તો અલ્ટિમેટલી 1 2 3 તો કોમન છે, ચોથું જ જોવાનું છે કે હા ભાઈ પીએસયુ દ્વારા સરકારને ડિવિડન્ડ ચૂકવવામાં આવે એ બિનકરપાત્ર મહેસૂલી આવક. તો ફાઇનલી તમારો આન્સર થશે ડી. ઓકે, નેક્સ્ટ. અંદાજપત્રમાં થતા મહેસૂલી ખર્ચના અનુસંધાનમાં નીચે જણાવેલ વિકલ્પો પૈકીનું કયું સુસંગત નથી? જો મહેસૂલી ખર્ચને લઈ અને 4 વિકલ્પ આપ્યા છે. અંદાજપત્રમાં જે મહેસૂલી ખર્ચ છે એને લઈને 4 વિકલ્પ આપ્યા છે, પણ કયું સુસંગત નથી? મતલબ 3 એક જ સરખા છે, ચોથું કંઈક અલગ છે એવું સૂચવે છે આમાં. જો ઓપ્શનની અંદર પહેલું છે સબસિડી પરનો ખર્ચ, બીજું છે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ પરનો ખર્ચ, ત્રીજું છે વ્યાજની ચૂકવણી અને ચોથું છે જાહેર વહીવટ પરનો ખર્ચ. હવે મહેસૂલી ખર્ચની વાત કરો ને તમે, એનું 2 ભાગમાં વિભાજિત કરવામાં આવતો પહેલા 2017 પહેલા. એક છે આયોજિત અને બીજું છે બિન આયોજિત. હવે આયોજિત ને બિન આયોજિત એટલે એવું નહીં કે આ આયોજિત ખર્ચ એટલે આયોજન કરીને ખર્ચ કરવામાં આવે, બિન આયોજિત ખર્ચ એટલે અણધણ આમ મીઠા પડીને ખર્ચ કરી દીધો, એવું નહીં. બરાબર, તમને ખબર છે 31 માર્ચ 2017 અહીંયા પહેલા શું હતું? પ્લાનિંગ કમિશન હતું, કદાચ તમને ખ્યાલ હશે. અને પ્લાનિંગ કમિશન પંચવર્ષીય યોજના આયોજન પંચ, પંચવર્ષીય યોજના લાવતું હતું આયોજન પંચ. અને એ પંચવર્ષીય યોજના અંતર્ગત દર 5 વર્ષમાં કેટલો ખર્ચ થશે એ નક્કી થતું હતું. અને યસ, માનો કે 5 વર્ષની અંદર નક્કી થાય કે ભાઈ આ પંચવર્ષીય યોજના હેઠળ 10 લાખ કરોડનો ખર્ચ થશે, દર વર્ષે માનો કે 2 લાખ કરોડ ખર્ચ થશે, તો એ 5 વર્ષમાં 10 લાખ કરોડ ખર્ચ થવાના છે, પણ એ જે તે નાણાકીય વર્ષમાં 2 લાખ કરોડ ખર્ચ થાય તો એ અહીંયા આવતું હતું. એ સિવાયના વ્યાજની ચૂકવણી ને એ બધી વસ્તુઓ બિન આયોજિતમાં આવતી હતી. વ્યાજની ચૂકવણી, ડિફેન્સ પરનો ખર્ચ, પેન્શન પરનો ખર્ચ, સબસિડી પરનો ખર્ચ એ બિન આયોજિત હતું. પણ હવેથી 31 માર્ચ 2017 પછી જે મહેસૂલી ખર્ચ છે એને 2 ભાગમાં વિભાજિત કરવામાં આવે છે. એક છે વિકાસલક્ષી અને બીજો છે બિન વિકાસલક્ષી. વિકાસલક્ષી એટલે શું? કે ભાઈ એ ખર્ચ થશે એના પરિણામે ઇકોનોમીમાં ક્લિયર છે કંઈક ડેવલપમેન્ટ થશે. માનો કે ખેડૂતને સિંચાઈમાં કોઈક યોજના અંતર્ગત લાભ આપવામાં આવે સિંચાઈનો, તો વિકાસ થયો ને. માનો કે લેટ સે ફોર એક્ઝામ્પલ સરકારની કોઈ યોજના છે, માનો કે પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના, ગામડાઓમાં રોડ બનાવવામાં આવ્યા છે, તો અગેન રોડ્સ આર ગેટવે ટુ ધ ડેવલપમેન્ટ. આવી એક કહેવત છે, ઇકોનોમીમાં કહેવત આવે છે, પણ આપણે એને સિમ્પલ કહેવત નહીં બોલીએ, બરાબર છે. રોડ્સ આર ગેટવે ટુ ધ ડેવલપમેન્ટ. રસ્તાઓ છે એ વિકાસનો માર્ગ છે, ક્લિયર છે. તો બિન વિકાસલક્ષીમાં શું આવે કે ભાઈ એવા ખર્ચાઓ કે જેના કારણે કોઈ વિકાસ નથી થતો, એ બસ વપરાશ ખર્ચ છે, ઉપયોગમાં. માનો કે સબસિડી છે, તો સબસિડી પરનો ખર્ચ છે એને જનરલી બિન વિકાસલક્ષી ખર્ચ કહેવામાં આવે છે. વ્યાજની ચૂકવણી છે, વ્યાજની ચૂકવણી તમે કરો છો તેના કારણે નવું શું ઇકોનોમીમાં વિકાસ થયો? કાંઈ નહીં, ઓલરેડી તમે લોન લીધી છે ને તમારે ભરવાનું છે વ્યાજ. જાહેર વહીવટ પરનો ખર્ચ, જાહેર વહીવટ પરનો ખર્ચ એટલે સમજવા માટે આપણા કર્મચારીઓ છે, કર્મચારીઓના પગાર, પેન્શન, કર્મચારીઓ જે છે યસ એના પગાર, પેન્શન,
પીએફ, આ બધી રકમ. ખ્યાલ આવ્યો તમને? હવે કર્મચારીને પગાર એ તો આપવાનો જ છે, કર્મચારી કામ કરે છે, એના કારણે વિકાસ કોઈ નથી થવાનો. ખ્યાલ આવ્યો? તો યસ, માટે એને બિન વિકાસ લક્ષી. અગેન હું તમને આ બહુ શોર્ટમાં કહી રહ્યો છું મિત્રો. માનો કે આનો એક લેક્ચર હોય તો આખો એક લેક્ચર થાય મહેસૂલી ખર્ચનો. ક્લિયર છે? એમાંય પાછી આર્થિક સેવાઓ, સામાજિક સેવાઓ, આવું બધું આગળ જતા આવે છે. માટે પ્લીઝ આ જેટલું શક્ય થાય એટલું સિમ્પ્લિફાય રાખવાનો પ્રયત્ન કરું છું. અને મને આશા છે કે તમે જે સાહેબો આગળ ભણ્યા હશો એને તમને આ શીખવાડ્યું હશે. ન શીખવાડવું હોય તો કહેજો કે ભાઈ આવું આવે છે, બરાબર. એમ કે ના ના આવું ન પૂછાય તો તમે સરકારની બજેટની પીડીએફ જોઈ લેજો. એમાં બહુ સ્પષ્ટપણે સરકાર પોતે લખીને આપે છે વિકાસલક્ષી ને બિન વિકાસલક્ષી. અમારા ઘરનું નથી, 2 વર્ષથી મારા છોકરાઓને તો ભણાવું જ છું. ઓકે, તો હવે તમે એક વસ્તુ વિચાર કરો. અહીંયા મહેસૂલી ખર્ચ આપ્યા છે, સબસિડી છે, ખાદ્ય સબસિડી આપી, અનાજ ઉપર જે સબસિડી આપી, શું વિકાસ છે? ઉપભોગ થાય છે ને એકચ્યુઅલી. અહીંયા તો વપરાશ, ઉપભોગ. તો સબસિડી પરનો ખર્ચને બિન વિકાસલક્ષી જનરલી ગણવામાં આવે છે. તો યસ, આ વ્યાજની ચૂકવણી અને જાહેર વહીવટ પણ, આ ત્રણે કેવા છે? બિન વિકાસલક્ષી મહેસૂલી ખર્ચ છે. મહેસૂલી ખર્ચ. તો આન્સર શું આવશે? આનો આન્સર સિમ્પલી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ પરનો ખર્ચ. એકે એક કોન્સેપ્ટ જે છે ને એ મેં લઈ લીધા છે. 36 ક્વેશ્ચન મોનેટરી ફિસ્કલ પોલિસીમાં સોલ્વ કરીશું. એ 36 ક્વેશ્ચનમાં આમથી આમ તમે ગમે ત્યાં જાઓ, લગભગ કોઈ કોન્સેપ્ટ બાકી નહીં રહે. ઓકે, જો નેક્સ્ટ ક્વેશ્ચન જ આવ્યો અંદાજપત્રમાં. તો હવે યાદ રાખજો ભાઈ, 31 માર્ચ 2017 અથવા તો એમ પણ લખીએ કે ફાઇનાન્શિયલ યર 2017-18 થી, નાણાકીય વર્ષ 2017-18 થી અથવા તો 1 એપ્રિલ 2017 થી અંદાજપત્રમાં જે મહેસૂલી ખર્ચ છે એને વિકાસલક્ષી અને બિન વિકાસલક્ષી એમ 2 ભાગમાં વર્ગીકૃત કરવામાં આવે છે. યસ, ઓકે. અંદાજપત્રમાં કરવામાં આવતા નીચે જણાવેલ વિવિધ ખર્ચાઓ પૈકીનું કયું અથવા કયા ખર્ચાઓ બિન વિકાસલક્ષી ખર્ચાઓ ગણાશે? નોન ડેવલપમેન્ટલ એક્સપેન્ડિચર, કે એના કારણે કોઈ વિકાસ નહીં થાય. હવે અહીંયા તમે સમજી શકો. વહીવટી સેવા, વહીવટી સેવાનો ખર્ચ એટલે શું? તો કે સિમ્પલી લેટ સે ફોર એક્ઝામ્પલ, તમે કર્મચારી બનશો, સરકાર તમને પગાર નહીં આપે. ઓકે, જે કોઈ પણ સરકારી ઓફિસ હશે એમાં લાઇટ બિલ નથી આવતું, એમાં સ્ટેશનરીઝ, એમાં ટેબલ, ખુરશી, આ બધું કબાટ ને એવું બધું નહીં હોય. સ્વાભાવિક છે, એમાં પણ આ બધી વસ્તુ હોય છે ને. તો એ ખર્ચ નહીં આવે તો એમાં વિકાસ શું થયો? એના કારણે કોઈ નહીં. તો યસ, આ બિન વિકાસલક્ષી ખર્ચો છે. રાજકોષીય સેવા, ફિસ્કલ સર્વિસીસ. ફિસ્કલ સર્વિસીસ એટલે શું? ક્લિયર છે? નહીં લખેલું હોય ક્યાંય, તમને ન્યૂઝપેપરમાં ક્યાંય નહીં. સરકારની જે બજેટ પીડીએફ ડોક્યુમેન્ટ આવે બહુ બધા મોટા, ખાલી બજેટમાં એક બજેટ જ ના હોય, બીજા 50-60 ડોક્યુમેન્ટ બીજા હોય, બરાબર છે. કોઈક વાર એક્સેસ કરજો, બરાબર છે. અને એની અંદર કેલ્ક્યુલેટરમાં ન થાય ને એટલા મોટા ફિગર્સ આપેલા હોય, બરાબર છે. ઓકે, માનો કે લેટ્સ સે ફોર એક્ઝામ્પલ આ વખતનો અસરકારક મૂડી ખર્ચ 15 લાખ કરોડ છે. આમ લખવા જાવ કેટલા જીરો આવે? બરાબર છે. ઓકે, રાજકોષીય સેવા એટલે શું? તો રાજકોષીય સેવા સિમ્પલ એક્ઝામ્પલ છે. ઇન્કમ ટેક્સ આપણે કલેક્ટ કરીએ છીએ, તો ઇન્કમ ટેક્સ કલેક્ટ કરવા માટે, અથવા તો માનો કે જીએસટી છે તો જીએસટી ની ઉઘરાણી કરીએ છીએ, ઇન્કમ ટેક્સની ઉઘરાણી કરીએ છીએ, કોર્પોરેટ ટેક્સની ઉઘરાણી કરીએ છીએ, કસ્ટમની ઉઘરાણી કરીએ છીએ, જકાત તો વસૂલ તો કરીએ છીએ ને બધા ટેક્સીસ. તો એ વસૂલાતમાં કંઈક ખર્ચ જાય છે. એ વસૂલાત જ્યારે કરીએ છીએ, ક્લિયર છે, ત્યારે એમાં કંઈક ખર્ચ થાય છે ને. એ ખર્ચ છે એને વહીવટીમાં નથી ગણતી સરકાર, એને રાજકોષીય. કારણ કે જાહેર આવક, આપણે જાહેર આવક લેવાની છે, પણ જાહેર આવક ઊભી કરવા માટે અમુક તો પેલા ખર્ચ કરવો પડે છે ને. ઇન્કમ ટેક્સના કર્મચારીને પગાર નહીં આપવો પડે, તો એ રાજકોષીય સેવાનો ભાગ ગણાય. ક્લિયર છે? આ એક વસ્તુ યાદ રાખજો, સિમ્પલ એક્ઝામ્પલ છે. તો યસ, અગેન હવે ઇન્કમ ટેક્સના કર્મચારીને તમે પગાર આપો છો, ઇન્કમ ટેક્સમાં જે માનો કે લેટ્સ સે ફોર એક્ઝામ્પલ કોઈને ત્યાં રેડ પડી અને હવે કેસ થયો, માનો કે કોઈ વ્યક્તિની ઘરે રેડ પડી, 500 કરોડનું કાળું નાણું પકડાણું, ઇન્કમ ટેક્સ કે ભાઈ આમાં તમારે ટેક્સ બેક્સ ને બધું ભરવું પડશે, 250 કરોડ થશે. ઓલો વ્યક્તિ એમ કે ના ભાઈ આ 500 કરોડ નહીં, મારે ઘર તો 100 કરોડનું જ કાળું નાણું છે. તો જે
પેનલ્ટી લાગવી જોઈએ 100 કરોડ ઉપર જ લાગવી જોઈએ. તો હવે કોર્ટ કેસ થયો, તો કોર્ટ કેસ થાય તો ઇન્કમ ટેક્સને વકીલ નહીં રાખવા પડે, તો અગેન એ જે ખર્ચ આવશે ને રાજકોષીય સેવામાં જશે, યાદ રાખજો. બરાબર છે. તો યસ, એના કારણે વિકાસ શું થયો? કાંઈ નહીં. ક્લિયર છે? યસ. હા, વકીલ જે રાખ્યા હશે એનો વિકાસ ચોક્કસ થશે. બરાબર છે. ઇકોનોમીમાં કોઈ વિકાસ નહીં થાય. ઋણની ચૂકવણીમાં શું વિકાસ થાય? કાંઈ નહીં. બીજી વખત ટાઈમે કોઈક લોન દે. અને મેં તમને લેક્ચર 1 માં કીધું હતું, ભારત સરકારની આવક 1 રૂપિયો છે 100 પૈસા, તો 27 પૈસા આ 2024-25ના વર્ષમાં 27 સરકારની આવક 100 પૈસા છે, તો 27 પૈસા આપણે વ્યાજે લઈએ છીએ. અને સરકારનો ખર્ચ 1 રૂપિયો 100 પૈસા છે, તેમાંથી 19 પૈસા તો વ્યાજની ચૂકવણીમાં. તમે આ વર્ષે ઋણ કેટલું લેવાના? 27 રૂપિયા. વ્યાજ કેટલું ચૂકવવાના? 19 રૂપિયા. તો અલ્ટિમેટલી હાથમાં કેટલા આવે છે વિકાસ કરવા માટે? 8 જ. તો ઋણની ચૂકવણી પણ બિન વિકાસ લક્ષી ખર્ચ છે. ક્લિયર છે? તો આન્સર શું આવશે તમારો? ડી. ક્લિયર છે? જો ભાઈ તમને એમ થતું હોય કોઈને કે સાહેબ આ બધા હાયર લેવલના ક્વેશ્ચન ક્યાંથી લાવે છે, ભાઈ આ MCQ કે અથવા તમે આ જોશો ને, આ બજેટના જ ડોક્યુમેન્ટની અંદર આ બધી વસ્તુઓ છે. ગુજરાત સરકારના બજેટમાં પણ આ બધી બાબતો ઉલ્લેખિત છે ડોક્યુમેન્ટની અંદર. ક્લિયર છે? યસ. તમારા પુસ્તકોમાં નથી, તો તમારા સાહેબોએ નથી ભણાવ્યું, એ મારો વાક નથી. મારા છોકરાઓનું 2 વર્ષ પહેલાથી ભણાવું છું. બરાબર છે? એટલે કોઈ એવું ના સમજતા કે ભાઈ સાહેબ આ કેમ આવું, આ કશું આય નથી આ. બરાબર છે? ઓકે. નેક્સ્ટ, અંદાજપત્રમાં કરવામાં આવતા મહેસૂલી ખર્ચના અનુસંધાનમાં નીચે જણાવેલ વિધાનો ધ્યાનમાં લો તથા આપેલ વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ જવાબ તરીકે પસંદ કરો. 2 સ્ટેટમેન્ટ આપ્યા છે. મહેસૂલી ખર્ચને અનુલક્ષીને સ્ટેટમેન્ટ આપ્યા છે. પહેલું, મહેસૂલી ખર્ચના પરિણામે સામાન્યતઃ અર્થતંત્રમાં કોઈ નવી સંપત્તિનું સર્જન થતું નથી. સેકન્ડ સ્ટેટમેન્ટ, મહેસૂલી ખર્ચ સામાન્યતઃ ઉપભોગ વપરાશ ખર્ચ છે, કન્ઝપ્શન એક્સપેન્ડિચર. ક્લિયર છે? રેવન્યુ એક્સપેન્ડિચર ઇઝ જનરલી અ કન્ઝપ્શન એક્સપેન્ડિચર. સેકન્ડ સ્ટેટમેન્ટ આવું છે. તો ચલો જોઈએ. 1 અને 2 બંને સાચા છે. 2 એ વિધાન 1 ની સાચી સમજૂતી છે. આ પ્રકારનો આ ક્વેશ્ચન છે. હવે એક વસ્તુ વિચાર કરો, મહેસૂલી ખર્ચની અહીંયા વાત કરી છે. તમે વિકાસલક્ષી બિન વિકાસલક્ષી ભૂલી જાઓ. મેઇનલી અહીંયા શું ખર્ચ આવે મહેસૂલી ખર્ચમાં? એક તો પહેલો વ્યાજની ચૂકવણી. યસ. હા. બીજો ખર્ચ શું આવે? અથવા તો એનાથી પહેલા વ્યાજની ચૂકવણી પહેલા ચલો રાજ્યોનો હિસ્સો, ફાઇનાન્સ કમિશનની જે હોય ભલામણ એ મુજબ. ઓકે. ડિફેન્સ સંરક્ષણ પરનો ખર્ચ. ઓકે. પેન્શન, જાહેર વહીવટનો ખર્ચ, કર્મચારીના પગાર, પેન્શન, પ્રોવિડન્ટ ફંડ, આ બધી વસ્તુઓ. ઓકે. માનો કે જાહેર યોજનાઓ પરનો ખર્ચ, માનો કે આયુષ્માન ભારત યોજના છે. ક્લિયર છે? તો એની પાછળ ખર્ચ નહીં થાય સરકારને? યસ. માનો કે લેટ્સ સે ફોર એક્ઝામ્પલ પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના છે, ફોર એક્ઝામ્પલ PMJAY, પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના. આયુષ્માન ભારત જ છે, નામ બદલાઈ ગયું છે. મોદી સાહેબને કે તમારી જ યોજનાનું તમે નામ બદલી નાખ્યું, જય PM જય, પણ PM જાય બી થાય. બરાબર છે એનો મિનિંગ? નો ઓફેન્સ ટુ પ્રાઇમ મિનિસ્ટર. ઓકે. બીજી યોજના છે લેટ પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના. તો આ બધા યોજના પરનો ખર્ચ મેઇનલી મહેસૂલી ખર્ચમાં આ જ આવે. આ તમે ભણી જ ગયા હશો, આ તો તમારા સાહેબોએ ભણાવ્યું હશે, મને આશા છે. ઓકે. હવે મહેસૂલી ખર્ચ. તો હવે તમે એક વસ્તુ જુઓ, આ બધા ખર્ચાઓમાં તમે જુઓ એમાં વપરાશ જ થયો છે. આ બધા ખર્ચા, માનો કે વ્યાજની ચૂકવણી કરી તો હું નવી મૂડીનું સર્જન થયું. માનો કે લેટ્સ સે ફોર એક્ઝામ્પલ સરકાર ઇન્ફ્રાસ્ટ્રક્ચર પરનો ખર્ચ કરે,
ઇન્ફ્રાસ્ટ્રક્ચર નિર્માણ. માનો કે સરકારે લેટ સે ફોર એક્ઝામ્પલ બહુ મોટી સિંચાઈ યોજના બનાવી, તો પાણી, યસ, પાણીના કારણે પછી એમાં તમે હાઇડ્રો ઇલેક્ટ્રિસિટીથી, યસ, માનો કે નર્મદા જેવી એક યોજના કરી તો પાવર બી પ્રોડ્યુસ થશે, પાણી છે એ ખેતીમાં સિંચાઈમાં ઉપયોગ થશે, તો અલ્ટિમેટલી ક્લિયર છે, વિકાસ થયો. યસ, એ પાણી ઉદ્યોગોને આપી શકાશે. માનો કે લેટ સે ફોર એક્ઝામ્પલ રોડ બનાવ્યા, સેઝ બનાવ્યા, મોટા મોટા પોર્ટ બનાવ્યા, પોર્ટ આયાત નિકાસ દેશમાંથી સટસટ થઈ શકશે, અગેન વિકાસ થયો. રોડ બનાવ્યા, રોડ બનાવશો તો તમારે ત્યાં મૂડી રોકાણ આવશે વધુ ને વધુ, અગેન વિકાસ થયો. પણ હવે વ્યાજની ચૂકવણી અથવા રાજ્યોને કઈ હિસ્સો એનો જે આપી દેવાનો, રાજ્યો એના હિસ્સાનું ગમે એ કરે, આપણે ન કહી શકીએ કેન્દ્ર સરકાર. ડિફેન્સ ઉપર ખર્ચ થયો, માનો કે AK-47 લીધી, બરાબર, લાખ AK-47 લીધી, એના કારણે વિકાસ શું થયો? માનો કે લેટ સે ફોર એક્ઝામ્પલ તમે રશિયાથી S-400 મિસાઇલ લઈ લીધી, એના કારણે વિકાસ કેવી? નેસેસિટી, જરૂરિયાત છે ભાઈ. જાહેર વહીવટનો ખર્ચ, કર્મચારીના પગાર, PF ને પેન્શન, એનાથી વિકાસ નહીં થાય. એ તો કર્મચારી કામ કરે તમારે દેવું પડે ભાઈ. ક્લિયર? તો આ બધો એક પ્રકારનો વપરાશ ખર્ચ જ થયો, જાહેર યોજનાઓ પરનો ખર્ચ. માનો કે લેટ સે ફોર એક્ઝામ્પલ કોઈ વ્યક્તિ આયુષ્માન ભારત યોજના અંતર્ગત, બરાબર છે, હોસ્પિટલમાં દાખલ થાય છે, 50,000 રૂપિયા બિલ આપે છે, સરકાર ચૂકવી દે છે, તો એનાથી કોઈ નવો વિકાસ થયો? કોઈ નથી. તો મહેસૂલી ખર્ચ જે છે, યસ, એ થવાથી કોઈ જ એટલે કોઈ જ નવી સંપત્તિનું સર્જન થતું નથી. ઇન્ફ્રાસ્ટ્રક્ચર નિર્માણ, મેં કીધું, મૂડી ખર્ચ. ક્લિયર છે? યસ. તો મહેસૂલી ખર્ચ થવાના પરિણામે અર્થતંત્રમાં કોઈ નવી સંપત્તિનું સર્જન થતું નથી. કોઈ નવી એસેટ્સ બની, નવો રોડ બન્યો, નવું બંદર બન્યું, પોર્ટ, એરપોર્ટ કઈ બન્યું? ના. યસ. કેમ? કારણ કે મહેસૂલી ખર્ચ તો સામાન્યતઃ ઉપભોગ, વપરાશ ખર્ચ છે. તો હવે તમે જુઓ, થતું નથી કારણ કે આવો ક્વેશ્ચન આવે ને ત્યારે સમજવાનું, પહેલા તો જોવાનું બે સ્ટેટમેન્ટ સાચા છે, ઓકે, હા, પછી જોવાનું બે એ એકનું કારણ છે. યસ. તો જુઓ, 1 અને 2 બંને સાચા છે, 2 એ એકની સાચી સમજૂતી છે, તો આ આન્સર થશે. ક્લિયર છે? યસ. ઓકે. ટેબલ 9 ફેક્ચ્યુઅલ ક્વેશ્ચન છે. ક્લિયર છે કે ભાઈ 2024-25 નું જે આ બજેટ છે, 2024-25 નું આ જે બજેટ છે, એમાં અલગ અલગ ખાધના અંદાજો કયા કયા, એનું જોડકું આપ્યું છે, બરાબર. મહેસૂલી ખાધ, રાજકોષીય ખાધ, પ્રાથમિક ખાધ, પ્રભાવક મહેસૂલી ખાધ. હવે એકચ્યુઅલી 4 ખાધ થઈ. મહેસૂલી ખાધ, રેવન્યુ ડેફિસિટ; રાજકોષીય ખાધ, ફિસ્કલ ડેફિસિટ; પ્રાથમિક ખાધ, પ્રાઇમરી ડેફિસિટ; અને પ્રભાવક મહેસૂલી ખાધ, ઇફેક્ટિવ રેવન્યુ ડેફિસિટ. સામાન્યતઃ એવું જોવા મળે છે, મળ્યું કે ફિસ્કલ ડેફિસિટ સૌથી વધારે હોય. યસ. તો આમાં સૌથી વધારે કઈ છે? તો કે ભાઈ 4.9. ઓકે. તો ફિસ્કલ ડેફિસિટ અહીંયા 4.9. ઓકે. ઓપ્શન જુઓ, બીજામાં એ આવતો હોય એવો ઓપ્શન કયો? અહીંયા બીજામાં સી છે, આ નીકળી જશે. અહીંયા બીજામાં સી છે, આ બી નીકળી જશે. ઓકે. પણ મેં કીધું સામાન્યતઃ શું જોવા મળે છે? સૌથી વધારે ફિસ્કલ ડેફિસિટ હોય, પછી રેવન્યુ ડેફિસિટ આવે, પછી ઇફેક્ટિવ રેવન્યુ ડેફિસિટ આવે, અને પછી આવે પ્રાઇમરી ડેફિસિટ, પ્રાથમિક. પણ આ સામાન્યતઃ છે, ઘણીવાર ફોલો નથી એ થતું. કોવિડ વખતનું જે બજેટ હતું 2021 નું, એમાં ફોલો નહોતું બી થયું. યસ. ઓકે. સેકન્ડ રેન્ક ઉપર શું આવે? રેવન્યુ ડેફિસિટ. તો ચલો આમાં જુઓ, સેકન્ડ શું છે? ઓકે. તો આ છે આપણું રેવન્યુ ડેફિસિટ. પહેલામાં સી આવતો હોય એવો ઓપ્શન કયો? તો કે જો આ બે તો નીકળી જ ગયા છે, લઈને હટાવી જ દેવાના. હવે બે ઓપ્શન છે. ક્લિયર છે? CA, અહીંયા મૂકી દો, સી, અહીંયા એ. ઓકે. એટલે આમાં તો મરાણા, બેમાં ઓપ્શન હરખા છે. તો હવે તો મેં કીધું એમ સામાન્યતઃ આવું જોવા મળે છે. ફાઇનાન્શિયલ યર 2024-25 માટે આ સાચું નથી.
કારણ એવું છે કે 24-25ના વર્ષમાં એકચ્યુઅલીમાં આવું થયું છે. સૌથી વધારે ફિસ્કલ ડેફિસિટ છે, પછી રેવન્યુ ડેફિસિટ છે, પછી ક્લિયર છે પ્રાઇમરી ડેફિસિટ છે, અને પછી ઇફેક્ટિવ રેવન્યુ ડેફિસિટ છે. ક્લિયર છે. તો હવે થર્ડ બે જ બચ્યા છે, 1.4% ઓફ જીડીપી અને 0.6% ઓફ ધ જીડીપી. તો પ્રાથમિક ખાધ ઓકે 2021 માટે આ જ હતું. મેં જે 24-25નો કેસ લખ્યો ને એ તો CAB આ તો ડી છે, આ નહીં આવે, માટે આન્સર તમારો થઈ જશે. ક્લિયર છે? યસ. ઘણીવાર છે ને એક્ઝામિનરને ક્વેશ્ચન અઘરો બનાવવો હોય ને તો આ રીતે પૂછી લે. તમને મહેસૂલી ખાધનું એક જ પૂછે, પણ આપણે યાદ રાખી લેવાનું. ગોખીના ફિગર ગોખી ના શકો ને તો યાદ રાખો. આ જનરલ છે, બરાબર છે. 100 માંથી બરાબર છે 95 વર્ષ માટે આ સાચું છે. 100 વર્ષનું બજેટ લો તો 95 વર્ષોના બજેટમાં તો આ જોવા મળે, પણ ક્યારેક આવું પણ જોવા મળે. અને આવું કેમ, આ વાય આનું સાચું કારણ આપશે. બરાબર છે. તારીખ 4 સપ્ટેમ્બરના રોજ આ લેક્ચર અપલોડ થવાનો છે, અને તમને લોકોને ક્લિયર છે 4, 5, 6, 7 અને 8 જે કોઈ પણ વ્યક્તિ આનું સાચું કારણ આપશે, બરાબર છે, ફેક્ચ્યુઅલ કારણ નહીં, લોજિક સાથેનું, એને ઇકોનોમીનો કોર્સ 6 મહિના માટેનો જે છે એ ફ્રી આપવામાં આવશે. જાઓ તમે 10 જણા આપશો તો 10 ને ઇકોનોમીનો કોર્સ ફ્રી. કારણ જોઈએ. ક્લિયર છે? યસ. ચાલો નેક્સ્ટ. અંદાજપત્રમાં આવતી રાજકોષીય ખાધમાં નીચે પૈકીના કોનો સમાવેશ થાય છે? રાજકોષીય ખાધ, ફિસ્કલ ડેફિસિટ. મેં તમને કીધું હતું રાજકોષીય ખાધ શેનો નિર્દેશ કરે? તો કે ભાઈ નાણાકીય વર્ષમાં સરકારે લીધેલા કુલ ઋણનો નિર્દેશ કરે. ફિસ્કલ ડેફિસિટ નાણાકીય વર્ષમાં સરકારે લેવાના થતા કુલ ઋણ સૂચવે. આ સ્ટેટમેન્ટ એનસીઆરટી માંથી આપ લીધું છે. 12માની જે એનસીઆરટી છે ને, ઇન્ટ્રોડક્શન ટુ મેક્રો ઇકોનોમિક્સ, એમાં લખ્યું છે. બરાબર. ફિસ્કલ ડેફિસિટ રિપ્રેઝેન્ટ્સ ટોટલ બોરોવિંગ લાયબિલિટીઝ ઓફ ગવર્મેન્ટ ઇન અ ફાઇનાન્શિયલ યર. કુલ ઋણ, જે કંઈ પણ નાણાકીય વર્ષમાં જે કંઈ પણ ઋણ લે, પછી આ ઋણ જે છે યસ એ બજારમાંથી લે કે પછી આરબીઆઈ પાસેથી લે, ક્લિયર છે, કે પછી વિદેશમાંથી લે, કોઈ ફરક નથી પડતો. સરકારે જેટલા પણ કુલ ઋણ લીધા એ બધા રાજકોષીય ખાધમાં આવે. તો આનો જવાબ શું થશે? બજારમાંથી લીધેલા ઋણ યસ, આરબીઆઈ પાસેથી લીધેલા ઋણ યસ, અને વિદેશમાંથી લીધેલા ઋણ પણ આવશે. સિમ્પલ. ક્લિયર છે? રાજકોષીય ખાધની એક અધર ડેફિનેશન આ પણ છે. ક્લિયર છે? પહેલી તો ડેફિનેશન છે જ કે અંદાજપત્રમાં ઋણ ન હોય તેવી તમામ આવકો માઇનસ અંદાજપત્રનો કુલ ખર્ચ. ક્લિયર છે? એનો ટેકનિકલ મિનિંગ તો લેવાન થતા ઋણ જ થયા, બરાબર છે, પણ એ લેક્ચરોમાં સમજાવી શકાય, અત્યારે સમજાવી શકાય એમ નથી. ક્લિયર છે? યસ. ઓકે. નેક્સ્ટ. કેન્દ્ર સરકારના જાહેર દેવાનું વ્યવસ્થાપન નાણાં મંત્રાલયના વિવિધ વિભાગ સાથે કેન્દ્ર સરકારના જાહેર દેવાનું વ્યવસ્થાપન, પબ્લિક ડેટ છે એનું મેનેજમેન્ટ ઓફ પબ્લિક ડેટ. તો કે કેન્દ્ર સરકારનું જે જાહેર દેવું છે, ક્લિયર છે, એનું વ્યવસ્થાપન નાણાં મંત્રાલયના કયા વિભાગ સાથે સંકળાયેલ કામગીરી છે? નાણાં મંત્રાલયમાં 5 વિભાગ હતા, હવે 6 આવે છે. ક્લિયર છે? ઓગસ્ટ 2021માં જે પેલું કેબિનેટ એક્સપાન્શન થયું, કોંગ્રેસમાંથી આવેલા ઘણા ખરા નેતાઓને મંત્રીમંડળમાં સમાવેશ કર્યા, કેન્દ્રના મંત્રીમંડળમાં, ત્યારે કેન્દ્ર સરકારમાં એક મંત્રાલય હતું, મિનિસ્ટ્રી ઓફ હેવી ઇન્ડસ્ટ્રીઝ એન્ડ પબ્લિક એન્ટરપ્રાઇઝીસ.
ભારે ઉદ્યોગ અને જાહેર સાહસોનું મંત્રાલય, અને એ મંત્રાલયમાં બે વિભાગ આવતા હતા, ભારે ઉદ્યોગોનો વિભાગ અને જાહેર સાહસોનો વિભાગ. તો એ 2021માં જે કેબિનેટનું વિસ્તરણ થયું, ક્લિયર છે, ત્યારે આ જે જાહેર સાહસોનો વિભાગ હતો એને નાણાં મંત્રાલયમાં, બરાબર છે, કરી દેવામાં આવ્યો, જોડી દેવામાં આવ્યો. માટે નાણાં મંત્રાલયમાં 5 વિભાગ હતા અને છઠ્ઠો વિભાગ થયો જાહેર સાહસોનો વિભાગ. આ નાણાં મંત્રાલયના 5 વિભાગ ક્યાં ક્યાં? ડિપાર્ટમેન્ટ ઓફ રેવન્યુ, ડિપાર્ટમેન્ટ ઓફ એક્સપેન્ડિચર, ડિપાર્ટમેન્ટ ઓફ ઇકોનોમિક અફેર્સ, ડિપાર્ટમેન્ટ ઓફ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ પબ્લિક એસેટ મેનેજમેન્ટ, DEA, DOR, એક્સપેન્ડિચર, દીપમ, અને ડિપાર્ટમેન્ટ ઓફ ફાઇનાન્શિયલ સર્વિસીસ, નાણાકીય સેવાઓનો વિભાગ. આ બેન્કિંગ ને બધું એની હેઠળ આવે, બરાબર છે. યસ, આપણે ઓલરેડી ભણી ચૂક્યા છીએ. ઓકે, તો હવે એવું કહે છે કે આ ડેટ મેનેજમેન્ટની કામગીરી છે એ કયા વિભાગ સાથે સંકળાયેલી કામગીરી છે? મહેસૂલ વિભાગ, ખર્ચ વિભાગ, આર્થિક કાર્ય વિભાગ, રોકાણ અને જાહેર સંપત્તિઓનો વિભાગ. હવે આમાં તો બધા કન્ફ્યુઝિંગ છે, તો યાદ રાખજો આર્થિક કાર્ય વિભાગ. બજેટ પણ આ વિભાગ બનાવે, બજેટ પ્લસ આર્થિક સર્વે, ઇકોનોમિક આર્થિક સમીક્ષા, ઇકોનોમિક સર્વે, ક્લિયર છે. અને યસ, એ પછી ડેટ મેનેજમેન્ટ, ઋણ વ્યવસ્થાપન. સરકારના ઋણનું વ્યવસ્થાપન આરબીઆઈ ભી કરે છે, એવું ના સમજતા, પણ આરબીઆઈ નું એક ડિફરન્ટ પર્સપેક્ટિવમાં છે, ક્લિયર છે. યસ, એ અત્યારે હવે સમજવાની જરૂર નથી, બરાબર. આનો જવાબ આર્થિક કાર્ય વિભાગ આવશે, DEA, ડિપાર્ટમેન્ટ ઓફ ઇકોનોમિક અફેર્સ. તમે અધિકારી બનો, ડેપ્યુટી કલેક્ટર, અથવા તો ચલો હું તો કહું છું ભગવાન કરે તમારામાંથી યુપીએસસી પાસ થાવ અને તમે ક્યારેક આઈએએસ બની અને આઈએએસ બનો અને તમે ભારત સરકારના નાણાં મંત્રાલયમાં જાઓ અને એમાં આ ડિપાર્ટમેન્ટ ઓફ ઇકોનોમિક અફેર્સમાં જાઓ, બરાબર. એટલે એવું કહેવાય છે, અથવા તમારો કોઈ પરિચયમાં હોય દિલ્હી કેન્દ્ર સરકારમાં ક્યાંક ને ક્યાંક કોઈ સારી એવી પોઝિશન પર, તો એને પૂછજો. એટલે એવું કહે છે કે DEA છે ને, ડિપાર્ટમેન્ટ ઓફ ઇકોનોમિક અફેર્સ, એનો સેક્શન ઓફિસર છે ને, એ ઘણા વિભાગના જોઈન્ટ સેક્રેટરી અથવા ઘણા મંત્રાલયના જોઈન્ટ સેક્રેટરી કરતા પાવરફુલ કહેવાય. આ એટલો પાવરફુલ વિભાગ છે. દેશ આખાની આર્થિક નીતિ શું થશે એ તમે નક્કી કરો. આર્થિક કાર્ય વિભાગ, બરાબર છે ને, કે આ વિભાગનું એક જ કામ છે, થિંક, સોચો, વિચારો કે દેશને કઈ દિશામાં લઈ જવો છે. એટલો પાવરફુલ વિભાગ છે, બરાબર. હોમ મિનિસ્ટ્રી, બોમ્બ મિનિસ્ટ્રી તો એ બધું ખાલી કેવું છે, પબ્લિક ડીલિંગની વાત છે. ચલો ગૃહમંત્રી છીએ, બરાબર છે. આર્થિક કાર્ય વિભાગ, ડિપાર્ટમેન્ટ ઓફ ઇકોનોમિક અફેર્સ. અને આ વિભાગમાં સરકાર હંમેશા એવું ઈચ્છે કે એનો ખાસમ ખાસ માણસ હોય ને એ જ આ વિભાગમાં સચિવ બને, એટલો પાવરફુલ વિભાગ છે. ઓકે, લાસ્ટ ક્વેશ્ચન ઓફ ધ ટોપિક, સોરી, ઓફ ધ લેક્ચર. NK સિંઘ સમિતિએ FRBM એક્ટ 2003ના સ્થાને સૂચવેલ ફિસ્કલ રિસ્પોન્સિબિલિટી એન્ડ ડેટ મેનેજમેન્ટ બિલ અનુસાર નીચે પૈકીની કઈ કઈ પરિસ્થિતિઓમાં સરકાર રાજકોષીય લક્ષ્યાંકોની અમલવારીમાં છૂટછાટ લઈ શકે? હવે ઘણાને પેલા તો આ થયા, રાજકોષીય લક્ષ્યાંકો એટલે શું? એટલે બીજું કઈ નહીં, ખાધના લક્ષ્યાંકો, ખાધ એન્ડ દેવા, ઋણના ટાર્ગેટ. આપણે FRBM એક્ટ હેઠળ કીધું હતું ને 2011 સુધીમાં મહેસૂલી ખાધને નાબૂદ કરી દઈશું, પછી મહેસૂલી પુરાંત બજેટમાં લાવીશું, નથી હાસિલ કરી શક્યા. રાજકોષીય ખાધ જીડીપીના 3%થી વધુ ન હોવી જોઈએ, આવું કીધું હતું. યસ, પણ હવે FRBM એક્ટમાં જે ટાર્ગેટ સેટ કર્યા હતા એ હાસિલ જ ના થઈ શક્યા, પ્રાપ્ત જ ના થઈ શક્યા. તો ફાઇનલી 2015-16માં, આઈ થિંક 16-17માં કેન્દ્ર સરકારે કીધું કે ભાઈ FRBM એક્ટ બનાવ્યો હતો, સારી બાબત હતી, પણ એના લક્ષ્યાંકો આપણે ન પ્રાપ્ત કરી શક્યા, જે ટાર્ગેટ નક્કી કર્યો તો અચીવ ન કરી શક્યો. તો યસ, NK સિંઘના નેતૃત્વમાં એક સમિતિની રચના કરી અને કીધું કે ભાઈ તમે સમીક્ષા કરો કે ભાઈ એવા તો કયા પરિબળો હતા કે જેના કારણે FRBM એક્ટની અમલવારીમાં જે લક્ષ્યાંકો હતા એ લક્ષ્યાંકો પ્રાપ્ત ન થઈ શક્યા. NK સિંઘ સમિતિએ ઇન ડિટેલ અભ્યાસ કર્યો અને પછી કીધું કે ભાઈ FRBM એક્ટ જે છે, યસ, એના બદલે હવે આપણે ફિસ્કલ રિસ્પોન્સિબિલિટી એન્ડ ડેટ મેનેજમેન્ટ એક્ટ લાવવો જોઈએ.
અને એના અંતર્ગત કાયદો તો સીધો તો કાયદો ન બને, માટે એને એક બિલ પણ સજેસ્ટ કર્યું હતું, ફિસ્કલ રિસ્પોન્સિબિલિટી એન્ડ ડેટ મેનેજમેન્ટ બિલ, FRDM બિલ, FRDM. એ કે FRBM એક્ટ હટાવી દો, હવે એની સમય મુજબ બરાબર હતો, પણ હવે નવા સમયની જરૂરિયાત છે, એ ક્લિયર છે. FRBM એક્ટ નથી, એક નવો એક્ટ આવવો જોઈએ, FRDM એક્ટ આવવો જોઈએ, એના માટે એમને ખરડો પણ સૂચવેલો હતો. અને યસ, એમાં એમને કીધું હતું કે અત્યાર સુધી આપણે ખાધને ટાર્ગેટ કરતા હતા, મહેસૂલી ખાધ 0 કરી દઈશું, રાજકોષીય ખાધ GDPના 3% વધારે નહીં લાવવાની, ક્લિયર છે. ટાર્ગેટ એ હતા કે દર વર્ષે 0.5% જેટલી મહેસૂલી ખાધ ઘટાડવીને 2011 સુધીમાં 0 કરી દેવી, દર વર્ષે રાજકોષીય ખાધ GDPના 0.3% જેટલી ઘટાડતી જવી 11-12 સુધીમાં એને GDPના 3%થી પછી વધુ ન રહેવી જોઈએ, એવો ટાર્ગેટ હતો. તો કે ભાઈ હવે એ ખાધનું તમે ભૂલી જાઓ. ખરેખર જો આપણે કે સરકારનું ઋણ કંટ્રોલમાં રાખવું હશે, ક્લિયર છે, તો હવે એકચ્યુઅલી તમે દેવાને ટાર્ગેટ કરો, ઋણને, ખાધને ભૂલી જાઓ. ફિસ્કલ મેનેજમેન્ટ માટે ખાધ જે છે, ડેફિસિટ છે, એ હવે પ્રોપર ટાર્ગેટ નથી. એના બદલે સરકારે કેટલું દેવું કરવું જોઈએ અને કેટલું ન કરવું જોઈએ એની ઉપર ફોકસ કરવું જોઈએ. અને યસ, એમને કીધું હતું જનરલ ગવર્મેન્ટ ડેટ 60%, ક્લિયર છે, એમને ભલામણ પણ કરેલી હતી, જનરલ ગવર્મેન્ટ ડેટ 60%, GDPના 60%. PIની એક્ઝામમાં પૂછાયેલો સવાલ છે. જનરલ ગવર્મેન્ટ, મેં કીધું કે સેન્ટ્રલ ગવર્મેન્ટ પ્લસ સ્ટેટ્સ અને વિધાનમંડળ ધરાવતા યુટી, આમને GDPના 40%, અને યસ, આમનું GDPના 20%. ક્લિયર છે, આપણે ભણી જ ગયા છીએ. ઓકે, તો એમને આ ટાર્ગેટ રાખવાનું કીધું હતું કે સરકારે દેવા ઉપર, ઋણ ઉપર ફોકસ કરવું જોઈએ અને સુનિશ્ચિત કરવું જોઈએ કે ક્યારેય પણ સામાન્ય સરકારી દેવું, જનરલ ગવર્મેન્ટ ડેટ છે, એ GDPના 60%થી ન વધે. પણ એમાં કેન્દ્ર સરકાર માટે 40%ની મર્યાદા, તમામ રાજ્યો અને વિધાનમંડળ ધરાવતા સંઘ પ્રદેશો માટે કલેક્ટિવલી, સામૂહિક રીતે 20%, ટોટલી 60%. ક્લિયર થઈ ગઈ વસ્તુ. પણ યસ, અહીંયા એને કીધું હતું કે ક્યારેક એવી પરિસ્થિતિ આવે, માનો કોરોના જેવી પરિસ્થિતિ આવી, સરકારને ખર્ચ કરવો પડ્યો, તો આવી પરિસ્થિતિમાં શું કરવાનું? માનો કે યુદ્ધની પરિસ્થિતિ થઈ ગઈ, તો કે કંઈ વાંધો નહીં, હવે યુદ્ધ થાય ત્યારે તમારે દેવા ઉપર ધ્યાન દેવાનું કે પેલા તો AK-47 ખરીદવાની બધી વાત હોય, ઓબ્વિયસલી. અને યુદ્ધમાં ખાલી AK-47 ના લેવાની હોય ભાઈ, મેડિકલ સપ્લાયથી માંડીને બધું સુનિશ્ચિત કરવાનું હોય, તો એમાં તો ખર્ચો વધે જ ને. કોવિડ જેવી પરિસ્થિતિ આવી ત્યારે શું કરવાનું? ખ્યાલ આવ્યો? તો આવી પરિસ્થિતિ એમને તો NK સિંઘ કમિટીએ કેટલીક પરિસ્થિતિ સૂચવી હતી કે ભાઈ આવી પરિસ્થિતિમાં આ રાજકોષીય લક્ષ્યાંકોની અમલવારીમાં છૂટછાટ ચાલશે. અને એમાં એમને કીધું હતું કે યુદ્ધ થાય કે બીજી કોઈ રાષ્ટ્રીય આપદા આવે, બરાબર છે, ઉત્પાદન ઉપર બહુ ખરાબ અસર આવે, પ્રતિકૂળ અસર આવે, એ પ્રકારે ખેતી નિષ્ફળ જાય, માનો કે વરસાદ જ ન પડે, અથવા તો માનો કે કોઈ જીવાતે એટેક કરી દીધો અને ખેતી આખી નિષ્ફળ જાય, તો ખાસ કરીને ચોમાસાવાળી ખેતી, તો યસ, એને ધ્યાન રાખ્યું હતું. ત્યાં પછી ખાલી ઉદ્યોગોની જ વાત ન થાય. જુઓ તમે, ખેતી પ્રધાન દેશ છે, તો એ દેશની ઇકોનોમીમાં પણ આવે છે. રાજકોષીય બાબતો પર અસર આવે એવા માળખાકીય સુધારાઓ, એ પણ એમને કીધું કે ભાઈ દેશમાં સ્ટ્રક્ચરલ રિફોર્મ કરવામાં આવે, 1991 જેવા. હવે 1991 જેવા સુધારા કરવામાં આવ્યો તો સ્વાભાવિક છે કંઈક વધારે ખર્ચ બી થાય, સરકારનું દેવું વધી શકે, સરકારનો ખર્ચ વધી જાય. તો આવી પરિસ્થિતિઓમાં એમને છૂટછાટ આપેલ કે કાંઈ વાંધો નહીં, ટાર્ગેટ અચીવ કરવામાં નહીં આવી શકે તો ચાલશે, બરાબર છે. તો યસ, તો કઈ કઈ પરિસ્થિતિમાં છૂટછાટ લઈ શકે? યુદ્ધ, રાષ્ટ્રીય આપત્તિ, અગેન યસ, ઉત્પાદન અને આવક ઉપર પ્રતિકૂળ અસર થાય, ખરાબ અસર થાય, એ પ્રકારે ખેતી જ નિષ્ફળ રહે, અગેન એ સાચું છે. અને રાજકોષીય બાબતો પર અસર આવે તેવા માળખાકીય સુધારાઓ કરવામાં આવે, અગેન આન્સર ડી. આ સિવાય ચોથું પણ એક છે, અત્યારે સમજાવી નહીં શકું, બરાબર, લેક્ચરમાં સમજાવેલું છે. GDPમાં 3% જેટલો, મતલબ 3% કે સમથિંગ XYZ 3% જ છે, મારી ભૂલ ના થાય તો, ઘટાડો આવે. પણ પાછળના જે 4 ક્વાર્ટર છે એની એવરેજ લેવાની, પછી ઘટાડો આવે, પણ એ આપણે અત્યારે નથી સમજવાનું. આ 3 લક્ષો તો આવશે, GPSC સવાલ આવશે ને તો ઓપ્શનમાં એવો ઓપ્શન નહીં હોય, કારણ કે એક્ઝામિનરને ઓપ્શન બનાવવો જ મુશ્કેલ પડી જશે. ક્લિયર છે? યસ.
આ એક વસ્તુ યાદ રાખજો. અને FRBM એક્ટને લઈ અને ઘણી બધી જગ્યાએ સ્ટેટમેન્ટ આપ્યું છે અને ઘણા બધા મારા પાસ થયેલા છોકરાઓનું સ્ટેટમેન્ટ ખોટું પડ્યું છે. FRBM એક્ટ જે છે ને, ફિસ્કલ રિસ્પોન્સિબિલિટી એન્ડ બજેટ મેનેજમેન્ટ એક્ટ 2003, યાદ રાખજો આ કેન્દ્ર સરકારને જ લાગુ પડે છે. સેન્ટ્રલ ગવર્મેન્ટને જ લાગુ પડે છે. કેમ? રાજ્યોને લાગુ પડતો નથી. રાજ્યો અને વિધાન મંડળ ધરાવતા સંઘ પ્રદેશોને લાગુ પડતો નથી. કેમ? કારણ કે આ રાજ્યોને અને સંઘ પ્રદેશોએ પોતાના FRBM એક્ટ ઘડેલા છે. રાજ્યો અને યુટીઝે પોતાના FRBM એક્ટ બનાવેલ છે. ફોર એક્ઝામ્પલ, ગુજરાત FRBM એક્ટ 2005, એકચ્યુઅલ નામ એવું છે ફિસ્કલ રિસ્પોન્સિબિલિટી એક્ટ 2005, પણ આપણે સિમ્પલી FRBM એક્ટ, ગુજરાત FRBM એક્ટ 2005. આ એક સ્ટેટમેન્ટ આપેલું છે. ઘણી બધી એક્ઝામમાં લગભગ બધાને ખોટું પડેલું છે કે FRBM એક્ટ કેન્દ્ર સરકાર તથા રાજ્ય સરકારોને લાગુ પડે છે. ના, રાજ્યોના અને સંઘ પ્રદેશોના પોતપોતાના આગવા FRBM એક્ટ છે. ક્લિયર છે? તો આ તમારા માટે એક બોનસ પોઈન્ટ હતું. કેટલો ટાઈમ થયો? અગેન જો 1 કલાક 6 મિનિટ થઈ કે ભાઈ પ્લીઝ મને માફ કરજો, મારે ટાઈમ તો એટલો આવી જ જશે. કારણ કે તમે સમજો, મને બાકી બધાની જેમ સીધે સીધું કહી દેવું ને હું ઉચિત નથી માનતો, બરાબર છે. છતાં બી તમને એવું લાગતું હોય કે ના સાહેબ આ મોડેલ ઓકે નથી, તમે આ બધું કરો છો એ ઓકે નથી, એના કરતાં સીધો હા ભાઈ જવા દો, તો મને કહેજો તમ તાર, હું એ પણ કરી દઈશ તમને, મને વાંધો નથી. પણ લગભગ હું નહીં કરી શકું એ પ્રકારે, કારણ કે હું કોઈથી કરેલું જ નથી. મારો પ્રયત્ન હંમેશા જ રહ્યો છે કે વિદ્યાર્થીને ડર દૂર થવો જોઈએ. ક્લિયર છે? અહીંયા તમે કદાચ તમારા સવાલો ખોટા પડે તો કંઈ વાંધો નહીં યાર, ખબર તો પડી કે આપણે આ વસ્તુ નથી, બાકી રહી છે. હા, લેક્ચર 1 પૂરો થયો તો મેં લેક્ચર 1 પૂરો કરીને પછી મૂક્યો એટલે એક ભાઈનો ફોન આવ્યો. મને કે સાહેબ બીજું બધું છોડો, એ કે તમે અમુક વાતો કરતા હતા, બરાબર છે, તમારા મતલબ એમને એવું સિમ્પલ કીધું કે સાહેબ આ તમે ભણાવો છો એ ખરેખર એક્ઝામમાં આવે છે? એટલે મેં કીધું ભાઈ તમે PYQ ની બુક જોઈ લો, એમાં આ બધી ટર્મ આવશે. અને મેં કીધું એક કામ કરો, ફિસ્કલ પોલિસીના 3 લેક્ચર થઈ જવા દો અને પછી એક્ઝામમાં આવેલા સવાલ જોઈ લેજો. એટલે મને કે સાહેબ ફિસ્કલ પોલિસી જેવું અમારે કંઈ કરાવ્યું નથી અને હું બહુ પ્રતિષ્ઠિત જગ્યાએ ભણી રહ્યો છું, બરાબર, 55,000 ફી દઈને. એટલે મેં કીધું ભાઈ હું કોઈ ક્લાસીસનું પેલું કરવા નહીં માગતો, મારે બધા ભાઈબંધો જ થતા હોય છે, બરાબર છે, પણ મને નથી ખ્યાલ, તમે એકવાર તમારા સાહેબને પૂછી લેજો, ભણાવવાના છે એક બાકી છે. ક્લિયર છે? એટલે કોઈ એવું ના સમજતા, બરાબર છે, તમે એકવાર તમારા મેન્ટરો એમને પૂછજો. પણ હા, એક વસ્તુ છે, તમારા મેન્ટર એવું કહે કે ના એ વસ્તુ ન પૂછાય તો ચેક કરજો તમારા મેન્ટર જે છે એ પછી સવાર તલાટીમાં સાંજે. ક્લિયર છે? આ બધી વસ્તુઓ નહીં. અને ઘણી વખત મારે ખુદને એવું થાય છે કે સાહેબ એ સાહેબ તો ઓલરેડી અધિકારી છે ને ભણાવી રહ્યા છે. હા, એ કે સાહેબ એ સરકારી અધિકારી છે, પાસ થયેલા છે, તો ભાઈ પાસ થયેલા હોય એને વધારે આવડે એવું જરૂરી નથી. દિલ્હીમાં રહેલા જે સાહેબો છે ને એમાં ગયણા ગાંઠા લોકો પાસ થયા છે, બાકી બધા ફેલ થયા છે. હું પોતે પાસ નથી થયો, હું ખોટું નહીં કહેતો તમને, બરાબર, તો જરૂરી નથી. ક્લિયર છે? અને પાસ થયેલા છે છતાંય ભણાવે છે, ઇટ મીન્સ કે એમના માટે આ બહુ મોટી મેટર કરે છે. યસ, પાસ થયેલા છે છતાંય ભણાવે છે, એનો મિનિંગ તો એ જ થયો ને, બાકી કોઈ મિનિંગ નથી. ક્લિયર છે? નો ઓફેન્સ ટુ એનીવન, બટ યસ, હું જે ભણાવી રહ્યો છું એ માત્ર ને માત્ર તમારી NCERTs છે એના કોન્સેપ્ટ છે, બરાબર છે. અને બાકી જે પબ્લિક ડોક્યુમેન્ટ છે, ઓથેન્ટિકેટ સોર્સ, માનો કે બજેટ છે તો બજેટમાં ખાલી બજેટ સ્પીચ નથી ભાઈ, બજેટની અંદર ક્લિયર છે બીજા બહુ બધા ડોક્યુમેન્ટ આવે છે. મને કહેજો, હું પર્સનલી વોટ્સઅપ કરી દઈશ તમને, અથવા ટેલિગ્રામ કરી દઈશ.
અને એ બધા ડોક્યુમેન્ટ તમે જોશો ને તો બહુ સિમ્પલ લેંગ્વેજમાં હશે, પણ હા તમને એટ અ ટાઈમ નહીં સમજાય, કારણ કે તમારે ઘણી બધી વસ્તુઓ સમજવાની બાકી હોય છે એટલા માટે. પણ હું કહી દઈશ તમને બહુ પ્રોપર ડોક્યુમેન્ટ. કોઈ ડોક્યુમેન્ટ પીઆઈબીમાં આવતા હોય તો એ એક્સપર્ટ્સ માટે ના હોય. પીઆઈબીમાં જે કોઈ પણ સાહિત્ય આવે છે, પીઆઈબીમાં જે કંઈ પણ ડોક્યુમેન્ટ આવે છે, ક્લિયર છે, અથવા સરકારની પ્રેસ નોટના ભાગરૂપે જે ડોક્યુમેન્ટ આવે છે એ ડોક્યુમેન્ટ કોમન માણસો માટે હોય છે. બરાબર છે. પણ યસ તમારા તમે ઇકોનોમી ભણો છો ત્યાં પંચવર્ષીય યોજનાઓની બહાર નથી આવતા, તો એ બદલ હું દિલગર છું, માફી ચાહીશ. બરાબર છે. થેન્ક યુ. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત. મારો દેશ, મારી પહેચાન, મારું રાજ્ય, મારું સ્વાભિમાન.